चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिः तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो आरंभ। हाँ जी नंदोद प्रणाम। શાસ્ત્રાર્થ છે આનંદરૂપ હરિની લીલા પોતે જ પુરુષાર્થ રૂપ આનંદરૂપ જ છે. સ્કંધાર્થ સર્ગ લીલા અધ્યાર્થ સર્ગ એટલે કે કારણોની ઉત્પત્તિ. પહેલા સ્કંદમાં અધિકાર લીલા જણાવી, પછી બીજા સ્કંદથી ભાગવતના શ્રવણના અંગો, ભાગવતનું અંગો સહિત શ્રવણ કરવું એ પ્રકાર કહ્યો. અને આ ત્રીજા સ્કંદમાં 33 અધ્યાયો છે, એમાં સર્ગનું નિરૂપણ કરેલું છે. બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે. આ સૃષ્ટિ સગુણ બ્રહ્મમાંથી થાય. એમાં સર્વ અવતારોનું મૂળ તો પુરુષ છે. તેથી પુરુષનું પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં નિરૂપણ કરી. પાંચમો અને છઠ્ઠા બે અધ્યાય ગુણાતીત ભગવાને કરેલી સૃષ્ટિ લીલા કહી. હવે 7મા થી 9મા સુધીના 3 અધ્યાયથી સગુણ દેવમાંથી થયેલી સૃષ્ટિનું નિરૂપણ કરેલું છે. આમ તો સગુણ સૃષ્ટિનો આ 3 અધ્યાયનો ઉપોદ્ઘાત જ કરેલો છે. હવે અધ્યાય 8 છે મારે, એમાં 15 શ્લોક. 14મા શ્લોકમાં એવું કીધું કે ભગવાનમાંથી જેનો જન્મ થયેલ તેવી તે કડી કર્મે જાગ્રત કાલને લીધે પોતાના તેજથી તે વિશાળ જળનું સૂર્યની પેઠે પ્રકાશ કરતી એકાએક બહાર નીકળી. આત્મા ભગવાન જીવની એટલે ઉત્પત્તિનું કારણ હતું તે બહાર નીકળી પછી શું થયું? એકાએક કડી નીકળેલી હોવાથી તેનો વિકાસ કરવા તે જ ભગવાને તેમાં પ્રવેશ કર્યો. તે જ ભગવાન એટલે ઉપર આત્મા લખી ભગવાનના જીવની ઉત્પત્તિનું કારણ હતું તે ભગવાને તેમાં પ્રવેશ કર્યો, એમ નીચેના શ્લોકમાં કહે છે. તલ્લોકમ પદ્મમ સ ઉ એવ વિષ્ણુ પ્રાવિવિશત સર્વગુણ અવભાસમ તસ્મિન સ્વયં વેદમયો વિધાતા સ્વયંભુવમ યમ સ્મ વદ્યંતી સોભૂત. શ્લોકાર્થ: હે ભાઈ, ઉપર શ્લોકમાં હું લખ્યું છે ને, હે ભાઈ, સર્વ ગુણોનો પ્રકાશ કરનારા તે લોકરૂપ કમલમાં તે જ વિષ્ણુએ પ્રવેશ કર્યો. તેમાં વેદમય વિધાતા જેને લોકો સ્વયંભૂ કહે છે તે પોતે પ્રગટ થયા. સુબોધિનીજી, કારણે પ્રવેશ કર્યા વિના એટલે જે મેઇન કારણ વેદમય વિધાતા કારણ છે, જે ઉપર કહ્યું ને, કારણે પ્રવેશ કર્યા વિના એટલે મેઇન ભગવાનના વેદ વિધાતા ભગવાનના પ્રવેશ કર્યા વિના જૂના સાર વિનાના કાર્યનો ઉપયોગ થાય નહીં. તેથી નારાયણે તેમાં પ્રવેશ કર્યો. સાર વિનાનું જૂનું હોય તો એનો ઉપયોગ ના થાય, તેથી નારાયણે તેમાં પ્રવેશ કર્યો. એટલે હે ભાઈ એ શબ્દથી કોમલ સંબોધન કરેલું છે. પહેલા નારાયણ હોવા છતાં તે કમલમાં પ્રવેશ કરવાથી વિષ્ણુ થયા. વિષ્ણુ થયાને પહેલી ફૂટનોટ છે. વિશતિ પ્રવેશ કરે તે વિષ્ણુ. વિષ્ણુ એ વ્યુત્પત્તિથી વિષ્ણુ થયા એવો અર્થ છે. એટલે પ્રવેશ વિષ્ણુનો અર્થ પ્રવેશ, અંદર પ્રવેશ કર્યો એમ થાય. અથવા વિષ્ણુ એટલે સર્વ વ્યાપક એ વિષ્ણુ. બીજી ફૂટનોટમાં છે કે નોટ 1માં જણાવેલી વ્યુત્પત્તિ
શિવપુરાણમાં હોવાથી અહીં બીજી વ્યુત્પત્તિ કહી છે. અહીંયા વ્યુત્પત્તિ કઈ છે તે શિવપુરાણમાં કઈ છે એ નથી કહી, પણ બીજી કહી છે એમ એવું કહે છે. એવું છે પ્રગટ થવાનું પ્રયોજન પહેલા તે તેમાં પ્રગટ થાય એવો અર્થ છે. તે પ્રગટ થવાનું પ્રયોજન સર્વગુણોનો પ્રકાશ થાય જેમાં એમ કહેલું છે. ભગવાનના બધા ગુણોને પ્રગટ કરનાર કાર્યરૂપ પ્રાગટ્યનું સ્થાન તે હોવાથી ભગવાન સાથે જ બધા જ તેમના ગુણો તેમાં પ્રગટ થાઓ એવા વિચારથી કાર્ય માટે ભગવાને તેમાં નારાયણે ભગવાને પ્રવેશ કરે એવો અર્થ છે. આ પદ્મકલ્પમાં ભેદ છે. એમાં ત્રીજી ફૂટનોટ છે કે બ્રહ્મકલ્પમાં ભગવાનનું સર્વરૂપપણું પહેલેથી જ પ્રસિદ્ધ હતું. તેના વિકલ્પોમાં સર્વરૂપપણું વિજય દ્વારા હતું. અહીં કહેલા પ્રકારે પદ્મકલ્પમાં છે એવો ભેદ. એટલે અહીંયા આગળ સર્વરૂપપણું નથી પદ્મકલ્પમાં, અને બ્રહ્મકલ્પમાં સર્વરૂપપણું હતું. અહીંયા અલગ પ્રકાર બતાવ્યો છે. તે કમલમાં બધા જીવો ભેગા થઈ એટલે સમરૂપ થઈ એક રૂપથી પ્રગટ થયા. જે મને સમજતું પુરુષ એવું લાગે છે, પછી આપ જણાવજો. એમ ઉત્તરાર્થી કહેલું છે. પોતે ભગવાન એ રૂપથી પ્રગટ થયા, કારણ કે આમાં ચિત્ત ભેદ નથી. એમાં ચોથી ફૂટનોટ છે એ ચિત્તનો ભેદ નથી એટલે આનંદથી છૂટા ન પાડવાથી બાદ થતો નથી, અથવા બ્રહ્મા વિષ્ણુ અને શંકરના ચૈતન્યમાં આ કલ્પમાં ભેદ નથી. અને બીજો અર્થ વધારે યોગ્ય જણાય છે. વસ્તુતઃ સર્વજીવો એકત્ર થઈ બ્રહ્મારૂપથી સમૂહમાં પ્રગટ થયેલ હોવાથી એકબીજા ચિત્તમાં ભેદ નથી એવો અર્થ જણાય છે. નાનુભાઈ એવું કહે છે બ્રહ્માની અંદર જ બધા જીવો અંદર સમૂહ અંદર હતા, બ્રહ્માની અંદર હતા. કારણ કે આમાં ચિત્તનો ભેદ નથી, તેમાં પણ બંને પ્રકારની ક્રીડા થાય તે માટે વેદમય વિધાતા શબ્દો યોજેલા છે. બંને પ્રકારની ક્રીડા નામ રૂપ ને પ્રપંચ એ બંને પ્રકારની લીલા થાય એટલા માટે વેદમય વિધાતા શબ્દો યોજેલા છે. વેદમય હોવાથી આત્મામાં રમણ કરતા, એમાં 5મી ફૂટનો રમણ કરતા, અને વિધાતા હોવાથી બહાર રમણ કરતા એવો અર્થ છે. એમાં 5મી ફૂટનોટ છે. આથી પાછળ શ્લોક 11 ઉપરના સુબોધિનીમાં પોતે રચેલા પ્રપંચમાં રમણ કરવાનું કહેલું છે તે રૂપ જણાવ્યું. એટલે પોતે રચેલું પ્રપંચ એટલે આત્મામાં પણ રમણ કરતા હતા અને બહાર પણ રમણ કરતા હતા. વેદમય હોવાથી આત્મામાં રમણ કરતા અને વિધાતા હોવાથી બહાર રમણ કરતા એવો અર્થ છે. સ્વયંભૂ શબ્દથી એટલે વેદમય હતા ને એટલે અંદરથી અને પછી બહાર સ્વયંભૂ શબ્દથી પ્રગટ થયેલાનું તેમનું નામ કહેલું છે. સ્વયંભૂ એટલે પોતે પ્રગટ થયા એટલે એમનું નામ સ્વયંભૂ પડ્યું. ત્યાં રહેનાર લોકોએ તેમના પિતાને ન જોવાથી બ્રહ્મા પોતે જ ઉત્પન્ન થયા છે એવા વિચારથી તેમને સ્વયંભૂ કહ્યા. એ પ્રમાણે લોકોથી સ્વયંભૂ તરીકે એ પ્રસિદ્ધ થયા. લોકોથી એટલે કે 14 લોક લેવાના જે આમાં ત્યાં રહેનાર લોકો એટલે બ્રહ્માજીની અંદર જે મુક્ત જીવો રહેલા હોય એ લોકોએ પિતાને ન જોવાથી બ્રહ્મા પોતે જ ઉત્પન્ન થયા એવા વિચારથી સ્વયંભૂ કહ્યા. જે આ શ્લોક સંપન્ન થયો. પણ આ સમષ્ટિ શું આ કહ્યું ને પિતાને ન જોવાથી બ્રહ્મા પોતે જ ઉત્પન્ન થયા એ નહીં સમજાતું. એટલે જે પેલા ભીતર હતા તે નાભિકમલથી બહાર પ્રકટ થયા એટલે ભીતર રહેનારાઓએ બ્રહ્માને જોયા નહીં. અંદર રહેલા જીવો મુક્ત જીવો બધા એ પ્રમાણે લોકોથી સ્વયંભૂ તરીકે તે પ્રસિદ્ધ થયા. લોકોથી એટલે 14 લોકોથી એમ નહીં. લોક એટલે નારાયણની અંદર જે સ્થિત જીવો એ જીવો એમને સ્વયંભૂ તરીકે ઓળખતા થયા.
જી જી અને ઉપર એક 2 પ્રકારની ક્રીડામાં તમે બીજી કઈક ક્રીડા બતાવી, પણ અહીંયા આંતરબાહ્ય એ રીતે સમજવાનું છે. એ તો આગળ સ્પષ્ટ કરેલું જ છે. વેદમય શબ્દ યોજેલો હોવાથી આત્મામાં રમણ અને વિધાતા હોવાથી બહાર રમણ. જી જી ક્ષમા, મને સમજાય. જે પ્રણામ, આ પહેલું જ વાક્ય છે ને કે કારણે પ્રવેશ કર્યા વિના, એટલે તે ભગવાને પ્રવેશ કર્યો. પણ પછી જે કીધું ને કે જૂના સાર વિનાના કાર્ય, એટલે કે કમળનો ઉપયોગ થાય નહીં, એ ના સમજાયું છે. તેથી નારાયણે તેમાં પ્રવેશ કર્યો. ઉપર કારણે પ્રવેશ કર્યા વિના કીધું ને પછી નારાયણે તેમાં પ્રવેશ કર્યો. તો કારણ એટલે બ્રહ્મ કે નારાયણ સમજતી હતી, પછી નારાયણ એ નથી સમજાતું. જે પ્રણામ. હા, કરો સમજ. પ્રભુના અંદર પ્રવેશ કર્યા વિના તો કોઈ એક્ટિવ થાય નહીં ને. સાર વિનાનું જ રહે ને. એ કમળ સાર વિનાનું હતું. જયારે ભગવાને પ્રવેશ કર્યો ત્યારે એક્ટિવ થયું, ત્યારે તો એમાંથી કળી નીકળી ને. એવું સમજાય. કારણ એટલે શું લેવાનું? તો પછી કારણ એટલે પોતે ભગવાન ઉપર 14મા શ્લોકમાં કહ્યું ને કે ભગવાન જ યોની ઉત્પત્તિનું કારણ હતું, જેવું તેવી તે બહાર નીકળી. એ વાક્યનો સંબંધ છે. 14મા શ્લોકમાં કહ્યું ને એ કારણ લેવાનું, ભગવાન જે આ રીતે જોડવાનું છે. કારણ એટલે નારાયણ. એટલે નારાયણ પોતે પ્રવેશ નહોતો કર્યો, એટલે કાર્ય સાર વિનાનું હતું, એટલે પછી નારાયણે પ્રવેશ કર્યો. એ રીતે નહીં ને? જે પહેલે ભીતર હતું, કડી જે બહાર પ્રકટ થઈ એ ભગવાનના ભીતર હતી. તો તે વખતે તો કારણ અને કાર્યનો કોઈ ભેદ હતો જ નહીં. હવે જે બહાર પ્રકટ થયો એ જ હતું ને કે જે આના પહેલા ભગવાને પોતાની અંદર સમાવી લીધું હતું. નવેસરથી સર્જન થયું નથી. તો હવે પ્રકટ થયું, પરંતુ એમાં નારાયણનો પ્રવેશ હજી નથી થયો. તે હવે પ્રવેશ થયો એટલે કાર્ય થશે. એટલે નારાયણ વગર જ કાર્ય સાર વિનાનું છે એમ બરાબર ને? જે હા હા, પ્રણામ. સર્વા પ્રણામ. અહીં જે લોકો કહ્યું લોક, તો લોકમાં મુક્ત ને અમુક્ત બે જીવો હતા અંદર, કે મુક્ત જીવો એ સ્વયંભૂ જાણે અમુક્ત હતા. એ તો એમને પણ આ સમજાયું કે આ સ્વયંભૂ છે બ્રહ્મા, એ સમજાયું ને. લોકમાં નથી સમજાયું શબ્દ. લોકમાં એમાં રહેલા મુક્ત જીવો, એમને મુક્ત નહીં ને, તો એમાં રહેલા અમુક્ત જીવો છે કે નહીં? જી માસી જે કરાવશે મને મુક્ત જીવો તો સમજાય. હા સરસ બાબા. આ લોકોમાં મુક્ત અમુક્ત બે લેવાના, એકલા મુક્ત જ લેવાના? જોઈએ આગળ કઈ કહી રહ્યા છે આ સમય. હા, પ્રણામ સર. બાબા કરો આગળ. જી 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 જી. આ નારાયણ એટલે સકલ અવતારી જે છે એ નારાયણ લેવાનું. જે નહીં ખબર પડતી એમાં. આજે તો બીજું કઈ છે જ નહીં. ભગવાન જ નારાયણ રૂપ થયા છે. હા હા, જી જી. પછી જે થયું તે નીચેના શ્લોકમાં કહે છે. તસ્યામ સ ચ અંભો રૂહકર્ણિકાયામ અવસ્થિતો લોકમ અપશ્યમાન પરિક્રમન વ્યોમ્નિ વિવૃત્ત નેત્રશ્ચ નેત્ર ચત્વારી લેભે અનુદિશમ મુખાની. તે કમલની ખીલેલી કલીમાં રહેલા તેમણે લોકને ન જોતા
નયનો ખુલ્લા રાખી આકાશમાં ફેરવતા દિશાઓ પ્રમાણે 4 મુખો પ્રાપ્ત કર્યા. દિશાઓ પ્રમાણે 4 મુખ. બ્રહ્માજીએ ને લોકને ન જોતા નયનો ખુલ્લા કર્યા, આકાશમાં ફેરવતા દિશાઓ પ્રમાણે 4 મુખો પ્રાપ્ત કર્યા. બ્રહ્માજીએ 4 મુખ પ્રાપ્ત કર્યા. હવે ઉપર કહેલા કમલમાં જ ભગવાનના પ્રવેશથી ખીલેલા કમલમાં ખીલેલી કળીમાં રહેલા પોતે પણ ઉપર જણાવેલા જ બ્રહ્માએ પોતાના સિવાયના લોકોને ન જોયા. પ્રાણીરૂપ લોક પોતાની અંદર જ હતા, લોકરૂપ લોકો તો કમલમાં હતા. તે બંનેનો વિચાર કરેલ ન હોવાથી લોકોને જોયા નહીં. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે ભૂવ અને સ્વર્ગ વગેરે ભૂમિ તથા પાતાલો વગેરે રૂપ લોકો એવો અર્થ જણાય છે. લોકો તે કમલમાં હતા, તે બંનેનો વિચાર કરેલ ન હોવાથી લોકોને જોયા નહીં, તેથી ઉલટી રીતે જોવા લાગ્યા. એટલે એમાં બીજી ફૂટનોટ છે કે પોતાની અંદર તેમજ કમલમાં ન જોતા આસપાસ ઉપર જોવા લાગ્યા, એ ખોટી રીતે જોવા લાગ્યા એવો અર્થ છે. એમ ઉત્તરાર્ધમાં કહે છે કે આકાશમાં એટલે ઉપરના ભાગમાં છે, કે ઉપરના ભાગમાં બ્રહ્માજી હતા એટલે નીચેનું કશું દેખાતું જ નતું એમને. આકાશમાં એટલે ઉપરના ભાગમાં પરિત એટલે ચારે તરફ આક્રમણ એટલે માથું પ્રસારતા પિંડ પહેલા જ ઉત્પન્ન થયેલ હોવાથી વિવૃત્ત નેત્ર એટલે નયનો ખુલ્લા રાખીને જે ભાગ દેખાતો ન હતો ત્યાં જ લોક હશે એવી માન્યતાથી સર્વ બાજુએ પોતાને મુખ હોવાની ઈચ્છા થતા સર્વ ગુણોનો પ્રકાશ તેમનામાં રહેલો હોવાથી દિશાઓ પ્રમાણે તેમણે 4 મુખો પ્રાપ્ત કર્યા. તે સમયે બ્રહ્મા 4 મુખવાળા થયા, કારણ કે ભગવાનના બધા ગુણો એમનામાં, ભગવાન પોતે જ બ્રહ્મા રૂપે થયા છે એટલે 4 મુખવાળા થયા એવો અર્થ છે. પિંડ એટલે બ્રહ્માનો એવો અર્થ જણાય છે, તેથી તેમને નયન હતા. આ ત્રીજી ફૂટનોટ છે. થઈ ગયું સમાધાન? હા થઈ ગયું ને, થઈ ગયું. માસુનું બી થઈ ગયું, મારું બી થયું. જી જી જી. એક મિનિટ અલકાબેન, અહીંયા જે કારિકા પહેલા સ્ટાર્ટ થઈ હતી, જે 6 ટાઈપની ભગવાનની બુદ્ધિ હતી, તો એમાં કહેલી છે ચોથી બુદ્ધિ અહીંયા 16મા શ્લોકમાં છે. એમાં કહ્યું છે પહેલી લૌકિક ઉપાયથી ઉત્પન્ન થયેલી. તો એ અહીંયા કેવી રીતે સમજવું એ પ્રશ્ન છે. લોકને ન જોતા થયું ને, એમને લોકને જોયા નહીં ને, કશું દેખાતું જ નતું, સૌથી ઉપર હતા કમળમાં. પછી આગળ પાછળનું કશું દેખાતું નતું, એમને જ્ઞાન પણ નતું કશું. એટલે દેખાયું નહીં એટલે આમ લૌકિક રીતે એમનામાં એવી બુદ્ધિ થઈને 4 મુખ થયા એવું કઈ સમજવાનું છે. હા એવી રીતે જ ને. તો જે આપ કરાવો. લૌકિકોપાય જનિતા પ્રથમા સાધ્વિધા પુનઃ, એટલે જે એમણે 4 તરફ જોવાનો પ્રયત્ન કર્યો એ લૌકિકોપાય થયો. તો લૌકિકોપાય જનિતા પ્રથમા, તે પછી તર્ક અને ક્રિયાના વિભાગથી 2 પ્રકારની થયેલી વૈદિક. એ તો આગળ આવશે તે. બરોબર. હા એટલે જે બુદ્ધિ શબ્દ એટલે એમને શું કર્યું
એવી રીતે બુદ્ધિ શબ્દ અહીંયા લેશું આપણે. ઠીક છે, થયું છે. પ્રણામ છે. ઉલટી રીતે જોયું ને એમને, એટલે ઉલટી રીતે જે આવ્યું ને એટલે એમને કશું સૂઝ જ ના પડે, કશું દેખાયું જ ના એમને. હા, સમજ પડી ગઈ હું અલકાબેન. જી જી પાર્વતી. હવે શ્લોક 17મો. ચારે મુખથી એ પ્રમાણે બધી દિશાઓ જોવા છતાં જ્યારે તેમણે લોકોને જોયા નહીં ત્યારે તેમને ભય અને ચિંતા થાય. કોઈને જોવા દેખાયું ના એટલે એમને ચિંતા થઈ. એવા અભિપ્રાયથી નીચેનો શ્લોક કહે છે કે તસ્માત યુગાંત શ્વસન અવગુણ જલમ ચક્રાત સલીલા દ્વિરૂઢમ અપ્રાશ્રિત કંજમુ લોકતંત્રમ ન આત્મનમ અદ્ધાવિદ આદિદેવ. યુગના અંતના વાયુથી ઘૂંભરી ખાતા જલના મોજાના કુંડાળાવાળા તે સલીલમાંથી ઊંચા નીકળેલા કમળના આધારવાળા આદિદેવે પોતે લોકના કારણરૂપ કમલને તેમજ પોતાને પણ જાણ્યા નહીં. બ્રહ્માજીએ પોતાને પણ ના જાણ્યા, લોકના કારણરૂપ જે ભગવાન છે એમને પણ ના જાણ્યા. યોગના અંતે જે શ્વસન વાયુવાય છે તેનાથી ઘૂમરી ખાતું જે જલ, તેમાંથી ઉત્પન્ન થયેલા જે મોજાઓ તેમનું કુંડાળું હતું, જેમાં તેવા સલીલમાંથી ઘણા ઊંચા નીકળેલા કમલના આધારવાળા બ્રહ્મા હતા. એટલે બહુ જ હાઈટ ઉપર હતા કમલના આધારવાળા, એવું તેમના બ્રહ્મનું કારણ કહ્યું. અહીં સલીલ સદાનું છે એટલે કે નિત્યનું છે, જલ બનાવટી છે. એટલે આ સલીલ એટલે સરોવર થાય ને જે, અને જલ બનાવટી છે. અને વાયુ જલને જ ઘૂમરી ખવડાવે છે, તેથી તેનું કુંડાળું સલીલમાં થાય છે. એટલે પુનરુક્તિ દોષ નથી. કમલ સદાના સલીલમાંથી ઉત્પન્ન થયેલું હોવાથી, એટલે નિત્ય જે જલ જ્યાં હોય એમાંથી ઉત્પન્ન થયેલું હોવાથી તે ડૂબતું ન હતું, તેમજ તેનો દાંડો પણ ભાગતો ન હતો. તેથી તે ઘણું ઊંચું નીકળેલું હતું. અપ્રાશ્રિત હોય એવા કમલના આધારવાળા હોવાથી બ્રહ્મા અસ્થિર આસનવાળા હતા. એટલે આટલું પાણી ઊંચું નીચું થતું હોય ને એટલે અસ્થિર આસનવાળા, એટલે એમને ભયની ચિંતા થવા લાગી. અસ્થિર આસનવાળા હતા, તેથી જ તેમની બુદ્ધિ કમલનો વિચાર કરવામાં અથવા પોતાનો વિચાર કરવામાં ચાલતી ન હતી. લોકોનું તંત્રમ દેહ વગેરે બધી સામગ્રી હતી, જેમાં તેવું કમલ અને બ્રહ્મા પોતે બંનેને તે પોતે આદિદેવ હોવા છતાં, પહેલાના જ્ઞાન વગેરે વાળા હોવા છતાં ન અવિદત તેમને જાણ્યા નહીં, બ્રહ્માજી જાણ્યા નહીં. આ શ્લોક સંપન્ન થયો 17મો. નિત્ય જ્યાં જળ રહેતું હોય, નિત્ય જળ સમજે છે. હા, બોલો તમે. મને આ પહેલી 3 લાઈન નથી સમજાતી કે એવું તેમના ભ્રમનું કારણ કયું, તો એ ભ્રમ એમને શું થયું ને એ મને હજી બહુ ક્લિયર લેંગ્વેજ થી સમજ નથી પડતી પહેલી 3 લાઈનમાં. એટલે ઉપર કહ્યું ને કે યુગના અંતના વાયુથી ઘૂમરી ખાતા જલના મોજાઓના કુંડા, આટલું બધું મોજાઓ હોય, આખું એનું આસન ડગમગી ગયું હોય તો પછી એને શું એને સૂઝ પડે, કશું સમજ ના પડે ને. એવો એને ભ્રમ થાય છે એવી રીતે કે હું આ એ પોતાને નથી ઓળખતા કે આગળ પાછળના કોઈને જોતા નથી, એવું સમજાય છે. જે પહેલી 2-3 લાઈન્સ છે એમાંથી તો આપણે વર્ણન મને સમજાયું કે આવી રીતે જલ છે, એમાંથી મોજા થયા, એમાંથી આવા આધારવાળા બ્રહ્મા હતા, એમાંથી નીકળેલા કમળના આધારવાળા બ્રહ્મા હતા.
એવું તેમના ભ્રમનું કારણ કહ્યું. એટલે આ સેન્ટેન્સમાં સમજ નથી પડતી કે આ જે વર્ણન આવ્યું કે આવી રીતનું હતું કમળની આધાર એવું કઈ, તો ભ્રમનું કારણ એ નથી સમજ પડતી. જે મને પણ એ નથી પોતાને જાણે સમજાતું ના ને. અને આ જે જળ બનાવટી છે ને તે નથી સમજાતું છે. એ સેમ પ્રશ્ન છે ને એટલે હું કહું. પ્રણામ જય. હું કોણ, હું પોતે કોણ, એ પોતાને નથી ઓળખી શક્યા કે નથી ક્યાં છે એ બી એમને ખબર નથી. એ એમનો ભ્રમ હતો ને. અને આ પાણી મોજાઓના કુંડા ઘુમરી ખાતું હોય દરિયાની અંદર આપણે બેઠા હોય આ રીતે થાય તો પછી કશું જ ના પડે. આપણે પોતાને ના બચાવી શકીએ ને, એવું ભ્રમ મને સમજાય છે. આ કરાવો પછી. નોર્મલી આપણે ભ્રમનો અર્થ આપણે ખોટું જ્ઞાન કે એવું સમજીએ કે હોય નહીં ને આપણે સમજીએ. તો અહીંયા તો આવી રીતે હતું જ ને, એમના કમળના માંથી પ્રાગટ્ય થયું એટલે આ પ્રશ્ન થાય છે. એ પણ એમને ખબર નતું, બ્રહ્માજીને કશું ખબર જ નતું વખતે. અને એ વખતે એમને બુદ્ધિ ચાલી જ નહીં, કારણ કે કમળ આમાં હતું ને એટલે એમને ખબર જ ના પડી. આમાં મૂળમાં પાઠભેદ પણ છે. હવે નાનુભાઈને શું પાઠ મળ્યો છે તો વૃંદાવન પ્રેસ વાળીને એવું ઉલ્લેખ કરે છે. અહીંયા એમણે આ વિષયમાં કંઈ લખ્યું નથી, પણ હમણાં જે આપણે નવીન પ્રકાશિત કરી છે સુબોધની, એમાં એક તો ભ્રમની જગ્યાએ ભાય શબ્દનો પ્રયોગ છે. તો તાદૃશાદ સલિલાદ વિશેષેણ રૂઢમ કમલમ અપાશ્રિત ઇતિ ભાય કારણમ. તો ભ્રમની જગ્યાએ ભાય શબ્દનો પ્રયોગ છે. ઉત્થાનિકા સાથે સંગત પણ છે કે ચારે મુખથી એ પ્રમાણે બધી દિશાઓ જોવા છતાં જ્યારે તેમણે લોકોને જોયા નહીં ત્યારે તેમને ભય અને ચિંતા થયા. તો એક તો આ સુધારી લેજો કે આ પાઠભેદ નથી, પણ કંઈક શરત ચૂકથી થયેલું લાગે છે. જી જી, હવે સમજ પડી શ્લોકમાં એમાં. અને અહીંયા એક મિનિટ, અને 276 પેજ જ્યાં કારિકાઓ બધી હતી ને ત્યાં 10મી ફૂટનોટ છે. તો એ નથી બહુ સમજ પડી, જે એમાં વાંચું છું 276માં 10મી નોટ કે 4 થી 6 બ્રહ્માની બુદ્ધિ કહી છે, છતાં 15મા શ્લોકમાં તેમાં વેદમય વિધાતાએ પોતે પ્રવેશ કર્યો એમ કહેલી હોવાથી તે પણ હરિની જ બુદ્ધિ છે. તો એ આપણે એમાં સમજ્યા કે નારાયણે પ્રવેશ કર્યો એટલે હરિની બુદ્ધિ, એવું હું સમજી. તેવી જ રીતે પહેલા કહેલી 3 પ્રકારની બુદ્ધિના સાર રૂપ પણ તેના આધિદૈવિક બ્રહ્માનો પણ બુદ્ધિમાં જ સમાવેશ થતો હોવાથી તેની બુદ્ધિ પણ ભગવાનની જ બુદ્ધિ છે. જે આ લાઈન મને નથી સમજતી. તેથી 6 બુદ્ધિમાં જગત રહેલું છે. એટલે ભગવાનના ગુણો બધા એમનામાં હતા જ ને, બ્રહ્માજીમાં. એ ભગવાનની જ બુદ્ધિ છે ને, એ પ્રભુએ જ કરાયું છે ને. એ તો મને એમ છે કે આ અધ્યાયાત્મનો નિર્દેશ કરી રહ્યા હોય એવું લાગે છે. એમાં સમજવા માટે એવું સમજી શકીએ કે આ 6 બુદ્ધિ પણ અહીંયા કોન્ટેક્ટ બ્રહ્માજીનો આવી રહ્યો છે, જે ઉત્પત્તિનો પ્રકાર ચાલી રહ્યો છે, પણ જે પણ આ બધી બુદ્ધિ છે એ ભગવાનની જ છે એવું સમજવાનું છે ને અહીંયા સારેનો. હા, થયું મારું. પ્રણામ સર. એમને જે કહ્યું ને
કે સલીલ એટલે સરોવર, તો સરોવરમાં મોજા હોય કે કઈ મોજાથી ઉછળતા હતા, સલીલ એટલે સરોવર. તો આજે અહીં સલીલ સદાનું છે અહીં, એ તો ઠીક ત્યારે એમ જ્યાં પ્રગટ થયા ત્યારે, તો સલીલ ને શું સમજવાનું? સર્વદા પ્રણામ. નિત્ય જે જળ રહે ને માસી, એ કારણ કે કારણોની ઉત્પત્તિ છે ને, એ તો નિત્ય જ હોય ને ત્યાં તો નિત્ય જલ. અને જલ બનાવટી, આપણે અહીંયા હોય તે બનાવટી, આ નિત્યનું છે, સદાનું છે. એ નીચેના જલને સલીલ કહેવાય, એવું થયું ને? જે કહેશે એ મને ખબર, પણ નિત્ય લાગે છે મને. જે મને પણ આ જલ બનાવટી નથી ખ્યાલ આવતો, ને સલીલ પણ સદા. જલ બનાવટ એટલે આપણે અહીંયા તળાવ હોય કે ગમે તે તો સુકાઈ બી જાય. આ તો કાયમ માટે નિત્યનું જલ ત્યાં રહે જ સદા માટે. તો એમાં જ આ કમળની કળી ખીલીને ઉપર આવીને એમાં બ્રહ્માજી. અહીં તો છે સમુદ્રની વાત ચાલી રહી છે ને, સમુદ્રમાંથી પ્રગટ થયું નાભી કમલમાંથી કમલ. તો એ સમુદ્રની વાત છે ને, એટલે સરોવર સમજાતું મને. એક જ સમુદ્ર, બહુ બધા નહીં, એક જ સમુદ્રની અંદર આ થયું છે એ વખતે. એક જ સમુદ્ર, જે આપ કે પ્રકાશ કરો. હા, કરીએ પ્રયાસ છે. ઓર કોઈને કંઈ કહેવું હોય તો. અર્પિતાબેન ઘણી વાર હાથ ઊંચો કરીને બેઠા છે. નામમાં આવ્યું છે? હા, જે 15મા શ્લોકમાં ઉલ્લેખ છે આ નામ બ્રહ્મા નામનો, એટલે બ્રહ્મા. હા, કરી લેજો. રજ પ્રવર્તક છે ને. હા, એ તો થઈ ગયું કદાચ, હવે બ્રહ્મા આવશે. એટલે આમાં એવું સમજાય છે, મૂળમાં જે વર્ણન આવે છે કે યુગાંત શ્વસનાવ ઘૂર્ણ જલોર્મી ચક્રાત. એટલે યુગના અંતમાં જે શ્વસન એટલે જે વાયુ, એનું જે અવઘૂરણ થાય છે, એટલે વાયુ ઘૂંટાય છે એમ સમજો. તો પ્રલય જલ જે છે એને એ ગોળ ગોળ ફેરવતો હોય છે, જેમ વોશિંગ મશીનમાં થતું હોય તેમ. એનાથી જે ઉર્મિઓ પ્રકટ થઈ છે, એ ઉર્મિઓનું આખું ચક્ર, એના સલિલાત વિરૂઢમ, એનું જે સલિલ, તો એ સલિલમાં જે આ અવઘૂરણ થવાને કારણે જે ઉર્મી ચક્ર પેદા થયું છે, એટલે વમળ પેદા થયા છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે જે સલિલ છે એ નિત્ય છે, અને જે ચક્રાકાર જલનો વમળ ઉભા થયા છે એ કૃત્રિમ છે. એટલે પ્રલય કાલ જન્ય છે. પ્રણામ, સમજાયું. તેથી જે આ ઉત્પત્તિનો પ્રકાર ચાલી રહ્યો છે ને, બ્રહ્માનું પ્રાકટ્ય બતાવી રહ્યા છે, તો અહીંયા યુગાંત એટલે આગળના યુગનો અંત, એની સાથે આને જોડીને બતાવી રહ્યા છે, એટલે યુગાંત કહ્યું. અહીંયા પ્રક્રિયા તો આખી યુગાંતની બતાવી ને, કેવી રીતે સમજવાની? બ્રહ્મકલ્પ, પદ્મકલ્પમાં જે મારું પણ થઈ ગયું. હા, જે ક્ષમા, પ્રણામ. એટલે પદ્મકલ્પ એટલે આના પહેલાના યુગનો અંત, એ તો લેવાશે છે, જે મને નથી ખબર પડતી એમાં. મિત્તલ, યુગના એટલે પ્રલય જે વખત થાય છે ને બ્રહ્માજીનો, એ પ્રલય પછી
આશા એટલું ખ્યાલ છે મને. આપ કરાવજો. પ્રણામજી છે. અહીંયા પ્રલયના અંતની જ વાત છે. પૂર્વમાં જે પ્રલય થયો એટલે પૂર્વમાં જે સૃષ્ટિ થઈ એનો પ્રલય, એટલે આ યુગનો અંત. હવે જે પદ્મકલ્પ આવી રહ્યો છે રાજસમાં જે બધાને પ્રલય થયો તે, તો એ યુગના અંતમાં જયારે બ્રહ્માજીનું પ્રાકટ્ય થયું તો આ રીતે આ જલમાં થયું, જે આપણને 11મા 13મા શ્લોકમાં કહ્યું ને કે એ રીતે નાભીના પ્રદેશમાંથી ભગવાન બહાર નીકળ્યા અને સ્વયંભૂ કહેવાયા. હવે પ્રગટ થયા, હવે એમને ખબર નથી એટલે એમને ભય અને ચિંતા થયા. એટલે આ પ્રલયના અંતકાળની જ વાત છે. તો હવે બ્રહ્માજી પ્રગટ થઈને હવે સૃષ્ટિ રચશે ને એવું મને સમજાય. કારણ કે જો આગળનો યુગ એટલે પદ્મકલ્પની પહેલાનો યુગાંત છે એની સાથે આપણે જોડે તો એટલો સમય સુધી આ સલીલ વગેરે આવી રીતે રહે છે અને એમાં જ બ્રહ્મા આ પ્રકારે રહ્યા છે એમ. આ વાયુ એટલે જે શેષનાગના ફણાઓ છે એમાંથી નીકળતો વાયુ છે. ત્યારે વાયુ કયો વાયુ આપણે લઈશું? શ્વસન વાયુ. તો આ શ્વસન એટલે જે 1000 મુખવાળા શેષ છે તેનો વાયુ, એવી રીતે સમજીશું? હા, એમ લઈ શકાય. શંકર્ષણ છે, શેષ છે, એ લયકારક છે. હાજી હાજી, પ્રણામ. જી આગળ કરીશ. 18મો છેલ્લો શ્લોક છે મારો. ત્યાં પહેલાની વાસનાથી તેમને તે વિષયમાં તે જાણવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, એમ નીચેના શ્લોકમાં કહે છે. પહેલાની વાસનાથી એટલે બ્રહ્માજીને પહેલાની વાસનાથી આ વિષયમાં એમને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, એટલે એમને થોડું જ્ઞાન, થોડીક બુદ્ધિ એમની વધી, એમાં એમને ઈચ્છા થઈ. એમ નીચેના શ્લોકમાં કહે છે કે ક એસ યો અસ્સા વહમ અબ્જ પુષ્ટ એતત કુતો વાબ્જ મન્ય ત્યપ્સુ અસ્તિ યદ્યસ્તાદિહ કિંચનૈત અધિષ્ઠિતમ યત્ર સત્તા અનુભાવ્યમ. જે હું તે આ કોણ, જે એટલે હું બ્રહ્માજી, હું તે આ કોણ, હું એટલે આત્મા, જે એટલે પોતાનો દેહ, હું આ કોણ જેની સપાટી પર હું છું, તે આ કમલ જલોમાં એકલું ક્યાંથી થયું? આ જેના આધારે રહેલ છે તે અહીં નીચે કંઈક હશે, તે ખરેખર સત હોવું જોઈએ. હવે કંઈક વિચાર કરે છે બ્રહ્માજી, એનું કોઈક આધાર હોવું જોઈએ. એમ જે હું તે આ કોણ એમ જાણવાની ઈચ્છા થતા આત્મા પોતાનો વિચાર કરવાની પ્રવૃત્તિ કરી. આત્મા એટલે કે પોતાનો વિચાર કરવાની પ્રવૃત્તિ કરી. એટલે પહેલા વિચારના આરંભમાં જે વિચાર કરનાર તરીકે જણાતા હતા તે જ વિચારના સમયે જુદા જણાયા. હવે પાછી પહેલા જે વસ્તુ જ નતા જાણતા, આવો કંઈક વિચાર આવ્યો એમને, કંઈક જાણવાની ઈચ્છા થઈ, વિચારના સમયે જુદા જણાયા. તેથી આ એમ કહેલું છે, આ કોણ એમ કહેલું છે. પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી કોણ, એવો પ્રશ્ન કરેલો છે. વળી જે કમલની સપાટી પર હું છું તે આ ક્યાંથી થયું, એવો પ્રશ્ન છે. જલમાં કમલ હોય છે જ, તેમાં શું આશ્ચર્ય, એવો પ્રશ્ન થાય. તેથી એકલું એટલે એકલું એક જ કમલ ત્યાં હતું, બહુ બધા કમલ નતા. બાકી જલમાં તો કમલ બધા બહુ હોય, પણ આ સલીલમાં એક જ કમળ હતું. એકલું શબ્દ યોજેલ છે. જલોમાં શબ્દથી ઘણા જલોનો તેને સંબંધ હોવાનું કહેલું છે, અને તેવા ઘણા જલના સંબંધવાળા પ્રદેશમાં કમલ થતું નથી. વળી નીચે આ મૂળ વિનાનું ન હોય, તેથી આ જેના અધિષ્ઠિતમ આધારે રહેલું છે તે સત હશે. એટલે એનું અધિષ્ઠાન હશે એમ, કારણ કે સત ન હોય તે આધાર થતું નથી. નીચે કશું એને એ કરવું ના હોય તો આધાર ના થાય. તેથી આ કમલની નીચે કંઈક છે. કિંચન શબ્દ કંઈક પદાર્થના અર્થમાં યોજેલું છે કે જેના આધારે આ કમલ રહેલું છે, એવો વિચાર બ્રહ્માજી કરી રહ્યા છે. જે 18મો શ્લોક સંપન્ન થાય. દંડવત પ્રણામ. હા, જોડું જ લાગે છે. જોડી લો આગળ જેમનું હોય.
એ છે પણ અહીંયા 18મા શ્લોકમાં ઓલી 5મી બુદ્ધિ એ વિચાર સમજવો છે કે તર્ક અને ક્રિયાના વિભાગથી બે પ્રકારની થયેલી વૈદિક મનાયેલી, એ અહીંયા 18મા શ્લોકમાં કહ્યું છે. તર્ક સમજ પડે કે એ વિચાર કરે છે કે હું ક્યાંથી ને એ બધું. પછી જે કહ્યું છે કે અને ક્રિયાના વિભાગથી બે પ્રકારની થયેલી વૈદિક મનાયેલી, એ સમજ નથી પડતી. એ આગળ આ શ્લોક લઈ લો 19મો, એની સાથે પછી કરીશું. જી લઈ લો. ગીતા ભાભીનો છે, લો છો ગીતા ભાભી? એક મિનિટ અલકાબેન, જે આ છેલ્લું વાક્ય છે ને, જલોમાં શબ્દથી ઘણા જલનો તેને સંબંધ હોવાનું કહેલું છે ને, તેવા ઘણા જલોના સંબંધ વાળા પ્રદેશમાં કમળ થતું નથી. આ બે નથી ખ્યાલ આવતો. પેલા કમળ તો જળમાં હોય ને પછી ઘણા જળવાળા પ્રદેશમાં કમળ હોતું નથી ને જલોમાં જલ બહુ ઊંડું હોય તો એમાં કમળ ન થઈ શકે. છીછરા પાણીમાં જ કમળ થાય એવો નિયમ છે. આ કરી લો ગીતાબેન. જી જે દંડવત પ્રણામ. આગળ 28મા પેજ પર ભાગવતાસ પ્રકરણ 2 લીટી છે, એ લઈને પછી 19મો શ્લોક કરે છે. કમલમાં ઉત્પન્ન થયેલા એવા મોટા બ્રહ્માને પોતાનું કારણ શોધવામાં બુદ્ધિનો ભ્રમ કેમ થયો? અધ્યાય 8ના 19ના શ્લોકમાં એવો પ્રશ્ન થાય તો જાણવું કે અંદરની દ્રષ્ટિ ન રાખવાથી તેમને ભ્રમ થયો. જ્યારે ફરી તેમની દ્રષ્ટિ અંદરની થઈ ત્યારે તેમને પોતાનું કારણ જાણવામાં આવ્યું. એ 8મા અધ્યાયના 22મા શ્લોકમાં કહે છે. આગળ 18મા શ્લોકમાં એમ કહ્યું કે જે હું તે આ કોણ, જેની સપાટી પર હું છું તે આ કમલ જલોમાં એકલું ક્યાંથી થયું? આ જેના આધારે રહેલ છે તે અહીં નીચે કંઈક હશે. તે ખરેખર સત હોવું જોઈએ. એ લઈ અને પછી આગળ 19મા શ્લોકમાં કરું છું. શ્લોક છે સ ઇત્થમ ઉદ્વિક્ષ્ય તદ અબ્જ નાળનાળી ભીઃ અંતર્જલમ આવિશેષ નાર્વાંગતસ્તત ખરનાલનાભિમ વિચિન્બમ તદ વિંદતાજઃ. આ પ્રમાણે વિચાર કરીને તે કમલમાં દાણાની પોલાનો દ્વારા તેમણે જલમાં પ્રવેશ કર્યો. તે કમલના દાણાનો આધાર શોધતા નીચે ગયેલ અજને તે જડ્યો નહીં. સુબોધનજી છે. એ પ્રમાણે નૈયાયિકની પેઠે અનુમાનથી તેમણે આટલું જ્ઞાન થયું. એટલે કે જલની અંદર કંઈક હશે એવું એમને અનુમાન કર્યું નૈયાયિકોની જેમ. પછી તર્કની સહાય વાળા તે જ્ઞાનથી જલ નીચે પદાર્થ છે એવો નિશ્ચય કરીને હું પુરુષ છું અને મારા જન્મના આધારરૂપ કમલ છે. એટલે એમને તર્કનો આધાર લીધો બ્રહ્માજીએ, કે જ્ઞાનથી જલ નીચે કંઈક પદાર્થ છે એવો એમને બ્રહ્માજીએ નિશ્ચય કર્યો. હું પુરુષ છું અને મારા જન્મના આધારરૂપ કમલ છે. માત્ર જલ કમલથી પુરુષની ઉત્પત્તિ થાય નહીં. એટલે કે પુરુષની ઉત્પત્તિ તો જલ કમલથી થાય નહીં. તેથી મારો કોઈક પિતા નીચે છે તેમને હું શોધીશ એવો નિશ્ચય કરીને પોતાનો આકાર સૂક્ષ્મ કરીને તે કમલના પોલાણવાળા છિદ્રોમાં પ્રવેશ કરીને તેમણે જલમાં પ્રવેશ કર્યો. છતાં પણ તે નીચેના ભાગમાં જઈ શક્યા નહીં એમ ઉત્તરાર્ધથી કહે છે. અહીંયા એમ કહેવા માંગે છે કે પોતાનો આધાર સૂક્ષ્મ કર્યો. એટલે કે બ્રહ્માજીએ પોતાના પિતા એમને એટલે પુરુષની ઉત્પત્તિ તો આવી રીતે જલમાંથી થાય નહીં, કમળમાંથી થાય નહીં, તો તેમાં મારો કોઈ પિતા નીચે હશે એવું એમને અનુમાન કર્યું અને હું શોધીશ એવો નિશ્ચય કર્યો અને પોતાનો આકાર સૂક્ષ્મ કરીને તે
કમળના પોલાણવાળા છિદ્રમાં એમને બ્રહ્માજીએ પ્રવેશ કર્યો અને તેમને જલમાં પ્રવેશ કર્યો, છતાં પણ તે નીચેના ભાગમાં જઈ શક્યા નહીં. આગળ સુભદ્રજી, તે ખર નાલસ્ય એટલે કે કમળનો જે દાડો તે વડે તેનું મૂળ બનેલ આધારને શોધવા જતા તે સમયે પોતે અજોપી એટલે કે બ્રહ્મા હોવા છતાં પણ તે તેમને જળ્યો નહીં. એટલે કે એ પોતે બ્રહ્માજી હતા, તે છતાં પણ એમને એનો મૂળનો આધાર લેવા છતાં પણ એમને બ્રહ્માને જડ્યા નહીં. એટલે એ અજોપી એટલે કે માયાને કારણે એ બ્રહ્મા હોવા છતાં પણ તે એમને જડ્યા નહીં. અથવા બ્રહ્માએ તે દાડો જ જાણ્યો એટલે કે પોતાના પિતા હોવા છતાં પણ એ જલમાં એમને કમળની ડાળી હતી એને દાડો જ જાણ્યો, કારણ કે આ અજ બહિર્મુખ હતા. એટલે એમાં 1 નંબરની ફૂટનોટ છે, અજા એટલે કે માયા, માયામાં પડેલા અજ બહિર્મુખ હતા. એટલે કે જે માયામાં પડ્યા હોય એ બહિર્મુખ જ હોય છે એવો અર્થ જણાય છે. આવો અર્થ કરતા ન અર્વાગત સાથે લેવાય એટલે નીચે મૂળ સુધી ગયા, એટલે કે મૂળ સુધી ગયા પણ જઈ શક્યા નહીં એવો અર્થ, ગયા નહીં એવો અર્થ છે. આમાં તમે જલ કમલ એવો ઉચ્ચાર કર્યો ને એવો અર્થ અહીંયા નહીં લેવાનો. આ તમે જડ નો જલ એમ કરી લીધું. માત્ર જડ થી ઉત્પત્તિ થાય નહીં એટલે જળ નો મતલબ અહીંયા અચેતન એવું સમજવાનું છે. ગુજરાતી ઉચ્ચારમાં બધા ગોટાળા થાય છે. ગુજરાતીમાં મને એમ છે કે જડ ન લખાય, જડ લખાય. હા, જલ ને જળ એમ લખાય. એટલે આ તો જડ છે એટલે અચેતન. ન કેવલમ અચેતનાદ ઉત્પત્તિમ અર્હતિ ઇતિ કશ્ચિત મતપિતા વર્તતે. કેવલ અચેતનથી ઉત્પત્તિ થવી સંભવ નથી એટલે કોઈને કોઈ ચેતન પિતા મારું હોવું જોઈએ એવો વિચાર કરીને નીચે એમણે અન્વેષણ કર્યું. હા, હવે આ બુદ્ધિનો શું વિષય છે જોઈ લો અહીંયા. એટલે તર્ક અહીંયા સમજાયો છે. હમણાં આપે કહ્યું કે કોઈક હોવું જોઈએ તેથી મારો કોઈક પિતા નીચે છે, તો એવો તર્ક સમજાય. અને પછી આ ક્રિયાના વિભાગથી 2 પ્રકારની થયેલી વૈદિક મનાયેલી એ વિષય નથી સમજાતો. એ કયા શ્લોકમાં છે? 22 સુધી છે. 18માં કહ્યું હતું ફૂટનોટ પ્રમાણે. અધિષ્ઠિત હા, એ જોઈ લો, વિચાર કરી લો. સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી એ કહ્યું ને એ વૈદિક લાગે છે મને. ખરેખર સત હોવું જોઈએ. ફરી પ્રશ્ન કરો. એ 275 પેજમાં લખી છે ને 6 ટાઈપની બુદ્ધિ, એમાં 5મી બુદ્ધિ 18મા શ્લોકમાં છે કે તે તર્ક અને ક્રિયાના વિભાગથી 2 પ્રકારની થયેલી વૈદિક મનાયેલી. તો આપણે અહીંયા 18-19 સાથે જોઈએ તો તર્ક સમજ પડી કે પુરુષની ઉત્પત્તિ કાંઈ અચેતન પદાર્થ ન થાય તો નીચે મારો કોઈ પિતા હશે ને હું શોધીશ. તો એવી એમને બુદ્ધિ, એ તર્ક મને સમજ પડી. તો પછી આ ક્રિયા કઈ સમજવાની અને વૈદિક મનાયેલી એ ન સમજ પડી. ક્રિયા તો એમને પ્રયત્ન કર્યો ને, હું કોણ, ક્યાંથી આવ્યો છું, મારો પિતા કોણ, આ બધું એમને વિચાર આવ્યો ને. અને આ જે સ્વરૂપનું જ્ઞાન ના હોય એ વૈદિક મને લાગે છે. કાં તો સત જે લખી અહીં સત ન હોય તે આધાર થતું નથી એ વૈદિક લાગે છે. જે આપ કરાવો જેથી 21 સુધી આવશે.
તર્ક તથા ક્રિયાના વિભાગથી ને વૈદિક છે ને 21 શ્લોક સુધી આવશે, એટલે અત્યારે તર્ક અને ક્રિયા થોડી સમજાઈ રહી છે, વૈદિક તો આગળ આવશે એવું લાગે છે. જેથી 8 નંબરની ફૂટનોટ તો 18 શ્લોકમાં છે. 275 પાના જોઈ લો, સ્પષ્ટ થઈ જશે જે હશે તે. એક બે શ્લોક આગળ જેમના હોય એમને અનુસંધાન હોય તો ઠીક છે, નહીં તો કરીને પછી જોઈશું. કરો ભલે આગળ. જી શ્લોક 20 છે. પછી જે થયું તે નીચેના શ્લોકમાં કહે છે. તમસ્ય પારે વિદુરાત્મ સર્ગમ વિચિન્વતો અભૂત સુમ હાસ્ત્રીણેમિ યો દેહ ભાજામ ભયમીરયાણઃ પરિશ્રીણોત યાયુરજસ્ય હેતિઃ. હે વિદુર, અપાર અંધકારમાં પોતાને ઉત્પન્ન કરનારને શોધતા તેમણે ઘણો કાલ થયો. જે દેહીઓને ભય ઉત્પન્ન કરતા તેમના અને અજના આયુષ્યનો નાશ કરનારો છે. એટલે કે દેહીઓને જે ભય ઉત્પન્ન થાય છે એ અજના આયુષ્યનો નાશ કરનારો છે. સુબોધિનીજી, હે વિદુર, એ સંબોધન એમ સૂચવવા કહેલું છે કે મોટાઓને પણ આ વિષયનું જ્ઞાન નથી. અપાર અંધકારમાં શબ્દોથી એમ કહેલું છે કે તેજ ન હોવાથી દૂર હોવાને લીધે જ્ઞાન થતું નથી. એટલે અહીંયા સુબોધિનીજીમાં કહ્યું કે હે વિદુર, એમ મૈત્રેયજી કહી રહ્યા છે વિદુરજીને કે હે વિદુર, એ સંબોધન એમ સૂચવવા કહ્યું છે કે મોટાઓને પણ આ વિષયનું જ્ઞાન હોતું નથી. અને અપાર અંધકાર શબ્દથી એમ જણાયું કે તેજ ન હોવાથી એ દૂર હોવાને લીધે પણ એમને જ્ઞાન થતું નથી. આત્મસર્ગમ એ શબ્દથી એમ કહેવા માંગે છે હવે કે પોતાના પિતાને શોધતા બ્રહ્માને ઘણો સમય થયો. એમ એટલે કે પોતાને પિતાને શોધવામાં પણ બ્રહ્માને ઘણો સમય લાગ્યો. એમ ત્રિનેમિહિ, મૂળમાં ત્રિનેમિહિ એમ કહ્યું ને, એનાથી એમ કહી રહ્યા છે કે કાલ શબ્દથી કહેલું છે. એટલે કે ત્રિનેમિ કાલ શબ્દ માટે વપરાયો છે. અને કાલ ચક્રરૂપ હોવાથી તે ઝડપથી જ ફરે છે. એટલે કે કાલ તો ઝડપથી જ ફરે છે. ટાળ, તાપ વગેરે વરસાદના સમયો છે. ચક્રો જેમાં તેઓ તે છે. એટલે કે કાલ કેવો છે તો કે ટાળ, તાપ અને વરસાદના સમયો છે. ચક્રો જેમાં તેઓ તે છે, એટલે કે તેવો કાલ છે. કેટલો સમય થયો એ જાણવાની ઈચ્છા થાય તેથી ઉત્તરાર્ધ કહેલો છે. પુરુષનું આયુષ્ય 100 વર્ષનું છે. એટલે અહીંયા કાલનો સમય બતાવ્યો છે કે પુરુષનું આયુષ્ય કેટલું હોય છે તો કે 100 વર્ષનું છે. એ શ્રુતિ પ્રમાણે 100 વર્ષનો તે કાલ થયો. 100 વર્ષ પછી તે 100 વર્ષ જેટલો કાલ મરણ ઉત્પન્ન કરનાર હોવાથી દેહીઓને અવશ્ય ભય થાય છે. એટલે કે આ કાલ કેવો છે તો મરણ ઉત્પન્ન કરનારો છે. અને એ કેવો છે તો કે દેહીઓને ભય કરાવે એવો છે. તેનું કારણ અજના પણ આયુષ્યનો નાશ કરનારો હોવાથી કહેલું છે. એટલે કે અહીંયા અજના પણ આયુષ્યનો નાશ કરનારો એ શબ્દથી એમ કહ્યું કે તેનું કારણ કે કાલચક્ર બ્રહ્માના આયુષ્યનો પણ અવશ્ય નાશ કરે છે. એટલે કે કાલચક્ર અવશ્ય નાશ કરે છે. એમ બ્રહ્માનું આયુષ્યનો પણ નાશ કરે છે. તો પછી તે બીજા દેહવાળાઓને ભય ઉત્પન્ન કરે એમાં શું સંદેહ એવો અર્થ છે. એટલે કે આ કાલ તો બ્રહ્માજીના આયુષ્યનો પણ નાશ કરે છે, તો બીજા દેહવાળાઓ જે છે એ એમને ભય ઉત્પન્ન કરે એમાં શું સંદેહ એવો અર્થ છે. શ્લોક 20 સંપન્ન થયો છે. કરી લો આગળ. જી તેથી પોતાનું પણ એક મિનિટ ગીતાબેન, આપણે અહીંયા બ્રહ્માને અજ આપી કયા તો અત્યારે તો ઉત્પત્તિ દેખાય છે ને આપણે અજન્મા કહી રહ્યા છે. તો એ અજન્મા તો નિર્ગુણ બ્રહ્મા એવું કઈ કે અહીંયા સગુણ બ્રહ્મા છે એવું કઈ વિચારવાનું છે? અહીંયા
અજા એટલે કે માયા એવો અર્થ લીધો છે અહીંયા જે ફૂટનોટ છે ને એમાં. પારુલબેન. હા બરાબર, એ મેં હમણાં જોયું. પણ આપણે અજ એટલે અજન્મા એવું કંઈક લેતા હોય છે કે મારી ભૂલ છે? બ્રહ્માનું નામ જ છે આજે, અને માયાનો સંદર્ભ તો અહીંયા બહિર્મુખતાના અર્થમાં અહીંયા લીધેલો છે, એ જુદો વિષય છે. શરદા પ્રણામ. અહીં જે કહ્યું ને કે અપાર અંધકારમાં પોતાને ઉત્પન્ન કરનારને શોધતા તેમને ઘણો કાળ ગયો, તો એ જે તમને પાર લઈ ગયા વ્રજ ભક્તોને, તો એ આ તમ કહેવાશે અપાર અંધકાર, એ તમ તો એ જ્યાં શોધ્યા જડે નહીં પ્રભુ એવો તમ છે, છુપાયેલા છે. તો તમને પહેલે પાર લઈ ગયા એટલે વ્રજ ભક્તોને લઈ ગયા, તો એ અંધકાર એ તમ લેવાશે સર બાબા? ના ના, એ નથી, એ તો અક્ષરની વાત છે. જી હા, એટલે મને પ્રશ્ન થયો. ભલે કરો. જી જી જી. તેથી પોતાનું પણ ઉત્થાનિકા છે 21મા શ્લોકની. તેથી પોતાનું પણ નિરર્થક મરણ થશે એવા ભયથી, કે બ્રહ્માજીને એમ થયું કે મારું પણ અહીંયા નિરર્થક મરણ થશે એવા ભયથી તે ત્યાંથી પાછા ફર્યા, એમ નીચેના શ્લોકમાં કહે છે કે બ્રહ્માજી હવે પાછા ફર્યા. તતો નિવૃત્ત્યા પ્રતિલબ્ધ કામઃ સ્વધિષ્ણ્ય માસાદ્ય પુનઃ સદેવઃ શનૈઃ જેત શ્વાસ વિવૃત્ત ચિત્તો ન્યષિદ્ય દારૂઢ સમાધિ યોગઃ. ઈચ્છેલું પ્રાપ્ત કર્યા વિના ત્યાંથી પાછા ફરીને પોતાના આસને આવી તે દેવ ધીરે ધીરે શ્વાસ રોકી શાંત ચિત્તવાળા થઈ સમાધિ સુધીનો યોગ આચરી બેઠા. સુબોધિનીજી, ઈચ્છેલું પ્રાપ્ત કર્યા વિના જ ત્યાંથી પાછા ફરીને ફરીથી પોતાના આસનનો આશ્રય કરીને જ્ઞાનવાળા થઈ તે દેવ થયા. એટલે કે ઈચ્છેલું જે પ્રાપ્ત કર્યા વિના જ, એટલે કે ભગવાનનું તત્વ, ભગવાન તો કેવા છે, તત્વજ્ઞ છે, એ બધું જાણે છે, તો પછી એમનું ઈચ્છેલું પ્રાપ્ત કર્યા વિના જ બ્રહ્માજી ત્યાંથી પાછા ફર્યા અને ફરીથી પોતાના આસનને આશ્રય કર્યો. બ્રહ્માજીએ જ્ઞાનવાળા થઈ તે દેવ થયા. પછી ધીરે ધીરે શ્વાસ રોકવાથી શાંત ચિત્તવાળા થઈ ને શીદત તે સ્થિરપણે બેઠા. પછી આચર્યો છે સમાધિ સુધીનો યોગ જેમણે તેવા થયા. યોગથી ચિત્ત એકાગ્ર કરી તે જ વિષયનો વિચાર કર્યો એવો અર્થ છે. શ્લોક 21માં સંપન્ન થયો છે. પ્રણામ જીજી. અહીંયા જે વાત કરી ને કે પછી બીજી એ તર્ક અને ક્રિયાના વિભાગ વાળી બે પ્રકારની થયેલી વૈદિક મનાયેલી, એટલે 8મા શ્લોકમાં જે ફૂટનોટમાં કહ્યું ને હમણાં, તે બંને બરાબર જ છે કે ક્રિયાવાળી અને તર્કવાળી, પણ એ બે પ્રકારની જે છે તે વૈદિક મનાયેલી છે. એટલે એ વેદમાં મનાયેલી એ અર્થથી સમજવાનું છે. એ બે પ્રકારની થયેલી ને વૈદિક મનાયેલી, એટલે એને ત્રીજી માનવાની છે એવું નથી ને, બુદ્ધિ એમ વિચારાય. અને ત્રીજો પાછો સાક્ષાત્કાર થયો. એટલે 18 સુધી કહેલી 5મી બે પ્રકારની, અને તેના પછી 22મા શ્લોકમાં 6ઠી સાક્ષાત્કાર. આમાં ઈચ્છેલું પ્રાપ્ત કર્યા વિના જ, એટલે ગીતા બાબુએ કીધું એ કે પછી બ્રહ્માજીએ જે ઈચ્છ્યું પિતાની શોધ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છે, એ ઈચ્છા. એટલે આ બુદ્ધિનો વિષય પૂરો કરી લો, પછી આ લઈએ બીજા વિષય. કારણ કે આમાં ચોથામાં પહેલી લૌકિક ઉપાયથી ઉત્પન્ન થયેલી, બીજી ક્રિયા વિભેદેન દ્વિતીયા વૈદિકી સ્મૃતા સાક્ષાત્કારસ્તૃતીયસ્તુ ષટ્સુ સર્વમ પ્રતિષ્ઠિતમ.
तो लौकिक तर्क क्रिया विभेदेन द्वितीय। लौकिक पाये जनिता प्रथमा, सा पुनः द्विधा तर्क क्रिया विभेदेन। तो અત્યાર સુધી જે થયું તે તર્ક ક્રિયાના વિભેદથી નિરૂપણ થયું. તો કુલ મિલાવીને એના 3 પ્રકારની બુદ્ધિ કરી. ભગવદ વિષયા ત્રિધા, એમાં લૌકિકોપાય જનિતા પ્રથમા, એ પ્રથમ ફરી પાછી 2 પ્રકારની તર્ક અને ક્રિયાના ભેદથી. પછી દ્વિજી વૈદિકી અને ત્રીજી સાક્ષાત્કાર, એટલે કુલ 3 પ્રકાર. મુખ્ય જે પ્રકાર છે એ 3 થયા. અત્યારે તર્ક અને ક્રિયા આ બેનું પૂરું થયું. હવે 22મા શ્લોકમાં જે આવશે એ સાક્ષાત્કાર રૂપા. આપે જે મૂળથી સમજાવ્યું ને એ જો અહીંયા આગળ જે કારિકા 4 નું જે અનુવાદ છે ને એમાં થોડું અલગ રીતે છે એવું મને સમજાય છે. તો અહીંયા કારિકામાં 275 પાનાની 4થી કારિકા, ત્રીજી ચોથી, એમાં કે છે પહેલી લૌકિક ઉપાયથી ઉત્પન્ન થયેલી, પછી 5 નંબર આપીને લખ્યું છે કે પછી બીજી તે તર્ક અને ક્રિયાના વિભાગથી 2 પ્રકારની થયેલી પુનઃ દ્વિધા. પહેલા લૌકિકોપાય જનિતા પ્રથમા, બરોબર ને? એટલે સૌ એના ઉપર જાઓ. હજી ભગવદ વિષયા ત્રિધા શું છે એમનો અનુવાદ? એવી રીતે બીજી પણ ભગવાનના સંબંધ વાળી 3 પ્રકારની છે. षड्विधा भगवद बुद्धि स्वरूपे रतिरूपिणी जगद विषयिणी चैव कृति युक्तेति वै त्रिधा. स्वरूपे रतिरूपिणी भगवद बुद्धि षड्विधा. आ मुख्य थयुं बरोबर. स्वरूपमां रतिरूप भगवद 6 प्रकारनी छे. जगद विषयिणी चैव कृति युक्तेति वै त्रिधा. જગતના વિષયવાળી અને કૃતિયુક્ત. કેવી રીતે કર્યો છે અનુવાદ? અનુવાદ એવું, ભગવાનની બુદ્ધિ 6 પ્રકારની છે. 1 સ્વરૂપમાં પ્રીતિવાળી, તેમજ 2 જગતના સંબંધવાળી અને 3 ક્રિયાવાળી. એવી 3 પ્રકારની બુદ્ધિ ખરેખર હરિની જ છે. પછી એવી રીતે બીજી પણ ભગવાનના સંબંધવાળી 3 પ્રકારની છે. अन्य आपली भगवद विषया हरेरेव त्रिधा. પછી કારિકા लौकिकोपाय जनिता प्रथमा, तर्क क्रिया विभेदेन द्वितीया અને વૈદિકી. એમ થઈને બીજી 3. અને ત્રીજી જે આપણે સાક્ષાત્કારથી હમણાં કહી હતી, ત્રીજી સાક્ષાત્કારસ્તુ તૃતીયા. એટલે તર્ક અને ક્રિયાના વિભાગની છે ને એ જ વૈદિક સમજવાની છે. એટલે હું એ ત્રીજી નથી માનતી. એના ઉપર પુરુષોત્તમજી જે નિરૂપણ કરી રહ્યા છે એ જોઈ લઈએ. 18 શ્લોક 18 થી આ 2 પ્રકારની જણાવે છે, એટલે તર્ક અને ક્રિયાવાળી. અચ્છા, અહીંયા તો આટલું જ કહ્યું છે આપણે.
હું પૂછી લઉં, ઈચ્છેલું પ્રાપ્ત કર્યા વિના હજી મારું પૂરું નથી થયું. એટલે આપણે જે શ્લોકની સંખ્યા આપી છે એને શ્લોકના વચનથી સરખાવી લો કે કૃતક્ષણઃ સ્વાત્મરતાવનુઃ, 10મો શ્લોક. એનાથી કહેલી પ્રથમાવિધા મળ્યું કે નહીં શ્લોક? સ્વરૂપમાં પ્રીતિવાળી 10મા શ્લોકમાં. હા. પછી લોકાન અપી તાન દદૃશે સ્વદેહે, 12મો શ્લોક. ઇતિ દ્વિતીયા. પછી તસ્યાર્થ સૂક્ષ્મ ઇતિ તૃતીયા ઇત્યાદિભિઃ ઉક્તા તૃતીયા. આ 3 ભગવન નિષ્ઠા થઈ. પછી બીજી 3 ભગવદ વિષયક બુદ્ધિ, એને તસ્યામ સચ ઇત્યનેન ઉક્તા પ્રથમા. તતઃ કયેશઃ, 18મો શ્લોક. એમાં કહેલી દ્વિપ્રકાર, 2 પ્રકાર વાળી 5મી. તર્ક અને ક્રિયા, અને એ વૈદિકી થઈ ને છે. દ્વિપ્રકાર 5મી. અને તતઃ અપશ્યતા પશ્યતયન્ન પૂર્વમ એટલે 22મા શ્લોક ઇત્યાદિથી કહેલી 6ઠ્ઠી. આ રીતે છે. એટલે બરોબર જ છે આમાં જે કહ્યું છે. ખાલી એની સંખ્યા 22મું સ્પષ્ટતા માટે લખવું હોય તો લખી લેવું જોઈએ. એટલે વૈદિકી આપણે ત્રીજી માનતા હતા ને, એટલે વૈદિકી ક્રિયા ભેદથી જે બીજી છે એ વૈદિકી સમજવાની છે. હા, હવે બોલો શું છે વિષય? પણ જે વૈદિકી કેવી રીતે સમજવી એ પૂછું છું. હા, એ સમજી લઈએ. એટલે લૌકિકનો જે ભેદ છે એ આનાથી કઈ રીતે છે એ ખાલી સમજવાનું રહ્યું ને. એટલે જે લૌકિક ઉપાયોથી વ્યતિરિક્ત છે એ વૈદિકી છે, એમ એનો તાત્પર્ય થયો. સલીલનું બી એક્ઝામ્પલ આ શ્લોકમાં, એક મિનિટ, એટલે આ શ્લોકમાં પોતે નીચે ગોતવા ગયા અને વિચાર્યું મારો કોઈ હશે, તો ઈ પણ તો લૌકિક ક્રિયા ન થઈ? પોતે ગયા ગોતવા તો ના, એ સૂક્ષ્મ થઈને એમણે પ્રયાસ કર્યો ને. ખાલી ક્રિયા જે છે લૌકિકોપાય એ પણ ક્રિયાત્મક છે, પરંતુ એ કમલનાલ ઉપર આ પ્રલય જલના વમળમાં ભયભીત થઈને આજુબાજુ જોઈ રહ્યા છે, એ લૌકિકોપાય જનિત થઈ. અને તે પછી એમણે તર્કપૂર્વક જડજન્ય હું ન હોઈ શકું, કોઈ ચેતન આધાર હોવો જોઈએ, એટલા માટે એમણે પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ કરીને કમલનાલમાં પ્રવેશ કર્યો. ને એ જે એમણે પ્રયત્ન કર્યો એને અહીંયા વૈદિક સમજાવ્યું છે. હા, હવે થઈ ગયું છે.
હવે કોઈને કઈ પ્રશ્ન ન હોય તો આગળ કરો. દીદી મને આ છે ને ઈચ્છેલું પ્રાપ્ત કર્યા વિના જ ત્યાંથી પાછા ફરીને 21મા શ્લોકમાં પહેલી જ લીટી છે પ્રબુદ્ધિની વાત. બ્રહ્માજીનું ઈચ્છેલું ગીતા બી કહ્યું કે ભગવાનનું ઈચ્છેલું એ સમજાતું નથી. એટલે મેં એવું કહ્યું કે ભગવાન કેવા છે કે તત્વજ્ઞ છે, તો ઈચ્છેલું પ્રાપ્ત કર્યા વિના બ્રહ્માજી ત્યાંથી પાછા ફરીથી પોતાના આસનનો આશ્રય કર્યો. એટલે બ્રહ્માજીએ ફરી પોતાના આસનનો આશ્રય કર્યો અને દેવ જેવા થયા, એમ જ્ઞાનવાળા થયા એમ. એટલે બ્રહ્માનું જ ઈચ્છેલું. સારું, કરો ભલે. 22મો શ્લોક છે એની ઉત્થાનિકા. આવો યોગ પણ તેમણે ઘણા કાળ સુધી કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. કાલેન સોચ પુરુષાયુષાભી પ્રવૃત્ત યોગેન વિરૂઢ બોધ સ્વયં તદંતર હૃદયે અવભાતમ પશ્યત યન્ન પૂર્વમ. પુરુષના આયુષ્ય જેટલા કાળ સુધી ઘણા વધેલા યોગથી સ્થિર થયેલ જ્ઞાનવાળા તે બ્રહ્માએ જેમને પહેલા જોયેલા નહીં તેમને પોતાની મેળે તેમના હૃદયમાં પ્રકાશતા જોયા. આ 22મા શ્લોકનું અનુસંધાન છેક 23 થી 31 સુધી આવી રહ્યું છે કે કેવા બ્રહ્માજીએ કેવા પોતાના હૃદયમાં પ્રકાશતા કેવા ભગવાનના દર્શન કર્યા. અહીંયા આ શ્લોકમાં તો થોડુંક જ નિરૂપણ છે, પણ 23 થી 31 સુધી શ્લોક સુધીમાં તેમના હૃદયમાં પ્રકાશતા જોયા, એમ પોતાની મેળે જ એવા દર્શન થયા છે બ્રહ્માજીને. એ અહીંયા થોડુંક જ નિરૂપણ છે, પણ આગળના 23 થી 31 સુધીમાં એનું નિરૂપણ સ્પષ્ટ છે. પુરુષના આયુષ્ય જેટલા સમય સુધી ઘણો વધેલો હતો યોગ જેમાં, તેવા સમયે વિરૂઢ બોધ એટલે કે ઘણું પુષ્ટ એટલે કે સ્થિર થયેલ હતું જ્ઞાન જેમનું તેવા બ્રહ્મા થયા. એટલે કે બ્રહ્માજી કેવા હતા તો એમનું આયુષ્ય ખૂબ જ હતું અને એવા સમયે પુષ્ટ થયેલા સ્થિર થયેલું હતું, એમનું જ્ઞાન પણ સ્થિર થયેલું હતું. આગળ સુધીજી ત્યારે તેમણે પોતે જ ભગવાનને જોયા. એટલે એમને હવે ભગવાનના પોતાના હૃદયમાં પ્રકાશતા દર્શન થાય છે. એ અહીંયા એમ ઉત્તરાર્ધથી કહેલ છે. પહેલા પ્રયત્ન કરવા છતાં ભગવાનના દર્શન થયા ન હતા. એટલે કે પહેલા પ્રયત્ન કર્યો એમને 19માં 18માં તો પણ એ ભગવાનને એમને દર્શન થયા નતા. હવે ચિત્ત શુદ્ધ થતા ભગવાન પોતે જ માયાના પડદાને દૂર કરી બ્રહ્માના હૃદયમાં પ્રકાશ્યા. પહેલા મનથી કલ્પેલી ભગવાનની મૂર્તિથી જેમના દર્શન થયા તેમનાથી ભેદ. પછી જેમને પહેલા જોયેલા નહીં શબ્દોથી કહે છે. એટલે કે જેમને પહેલા જોયેલા નહીં શબ્દોથી એમ કહ્યું કે એમને ભગવાનની મૂર્તિથી ભેદ દેખાયો. એટલે કે જેમના દર્શન થયા તેમનાથી ભેદ જણાયો એમ. એટલે જેમને પહેલા જોયેલા નહીં શબ્દોથી કહેલું છે. આવા પહેલા કોઈ પણ સમયે જોયા ન હતા. કે બ્રહ્માજીએ આવા દર્શન પહેલા કોઈ પણ સમયે કર્યા ન હતા. જો કે બ્રહ્મ કલ્પમાં હૃદયમાં ભગવાનને જોયેલા અને દરેક કલ્પે વૈકુંઠમાં હોય ત્યારે ભગવાનને જોતા. કારણ કે તેમ ન હોય એટલે કે જોતા ન હોય તો સૃષ્ટિ રચવાની શક્તિ પ્રાપ્ત ન થાય. એટલે કે જો એ દરેક કલ્પે વૈકુંઠમાં હોય તો એ ભગવાનને જ જોતા. કારણ કે જો એ ભગવાનને ના જોવે તો પછી એ સૃષ્ટિ રચવાની શક્તિ પણ એમને પ્રાપ્ત ન થાય. છતાં પણ આવા પ્રકારના કોઈ પણ સમયે જોયેલા નહીં. એટલે કે બ્રહ્માજી આવા કોઈ પણ સમયે ભગવાનના દર્શન કર્યા નતા. કારણ કે જ્યારે ભગવાન પોતાના મનમાં પ્રકાશતા હોય ત્યારે તેમની ભગવાનની નાભીમાંથી નીકળેલા કમલ ઉપર પોતે રહી શકે નહીં. તેમજ જ્યારે બ્રહ્માની નીચે નાળમાં
કમલના ડાળામાં ભગવાન રહેલા હોય ત્યારે તે નાળ છેદાયા વિનાના એટલે કે ભગવાન બ્રહ્માની અંદર પ્રવેશ કરે નહીં, તેમજ પોતાના એટલે કે બ્રહ્માના હૃદયમાં પ્રસન્ન થઈને પધારેલા ભગવાન કોઈ સમયે શેષ ઉપર શયન કરતા ન હોય. એટલે અહીંયા એમ કહેવા માંગે જયારે બ્રહ્માની જે નાળમાં એટલે કે કમલના ડાળામાં રહેલા હોય ત્યારે તો નાળમાં છેદાયા વિનાના અંદર પ્રવેશ કરે નહીં, તેમજ બ્રહ્મા એટલે કે બ્રહ્માજીના હૃદયમાં પ્રસન્ન થઈને પધારેલા ભગવાન પણ શેષ ઉપર શયન કરતા ન હોય. તેથી પહેલા જેમને કોઈ પણ સમયે જોયેલા નહીં એમ જે કહ્યું તે યોગ્ય જ છે. એટલે કે બ્રહ્માજીએ પહેલા કોઈ પણ ભગવાનના આવા દર્શન કર્યા ન હતા. એમ પહેલા જેમને કોઈ પણ સમયે જોયેલા નહીં એ શબ્દથી એમને કહ્યું છે. એમ જે કહ્યું તે યોગ્ય જ છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે અપૂર્વ દર્શન થયા તેથી ભગવાનના ઐશ્વર્ય સંબંધી સંદેહ તે અવસ્થામાં પણ ગયો એમ જીવથી ભેદ હોવાનું જણાવ્યું. શ્લોક અહીંયા સંપૂર્ણ થયો છે, પણ અપૂર્વ દર્શન થયા એ થોડુંક નહીં સમજાયું છે. એટલે જેવી રીતે અક્રૂરજીને જેવા દર્શન થયા એવા બ્રહ્માજીને દર્શન થયા એવી રીતે લેવાનું, એવી રીતે દર્શન થયા એવી રીતે સમજવાનું છે. હા, કરીએ વિચાર. જે વર્ણન તો છે અહીંયા છે, મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એની સ્પષ્ટતા કરી છે ને એમણે માનસી મૂર્તિમાં જે એની કલ્પના કરી હતી એનાથી આ વિલક્ષણ દર્શન એમને થયા છે. એ વિલક્ષણતા બીજા પણ એમને પૂર્વમાં દર્શન થયા એનાથી પણ વિલક્ષણ છે એ બતાવ્યું. ભગવાન વૈકુંઠમાં વિરાજમાન ના દર્શન એમણે કર્યા હતા, પરંતુ આ એનાથી પણ અલગ હતું. હૃદયે બ્રહ્મકલ્પે ભગવાન દૃષ્ટો વૈકુંઠ સ્થિતઃ. અને પ્રતિકલ્પ પર પણ બ્રહ્મા દર્શન કરે છે, પણ એ પણ ભગવાનના દર્શન કરીને જ કરે છે, પણ આ એનાથી પણ વિલક્ષણ હતું. પૂછું જે આ શ્લોકમાં પૂરો થાય તો એના પહેલા 5મી છઠ્ઠી લાઈન છે ને કે ભગવાન પોતાના મનમાં પ્રકાશતા હોય ત્યારે તેમની એટલે કે ભગવાનની નાભીમાંથી નીકળેલા કમળ ઉપર પોતે રહી શકે નહીં. એના પછી પણ જે આવે છે ડિસ્ક્રિપ્શન કે જ્યારે બ્રહ્મા નીચે નાળમાં રહેલા હોય ત્યારે નાળ છેદાયા વિના અંદર પ્રવેશ કરે નહીં. આ બધું જે વર્ણન આવે છે તો જે ભગવાન તો કશું પણ કરી શકે, પોતાના મનમાં પ્રકાશતા હોય ત્યારે પણ એમને જો દર્શન આપવા હોય તો બ્રહ્મને આપી શકે. તો આ કેમ આ રીતનું બધું બતાવ્યું છે એ નથી સમજાતું છે મને. એટલે અહીંયા જે તત્વજ્ઞાન બ્રહ્માજીને તે થયું છે ને એનાથી એમને આ પોતાના હૃદયમાં અને બહાર પણ એમને દર્શન થયા. એમ અહીંયા આના પરથી એવું સમજાય છે કે નાળ છેદાયા વિનાના ભગવાન બ્રહ્માની અંદર પ્રવેશ કરે નહીં, તેમજ પોતાના બ્રહ્માના હૃદયમાં પ્રસન્ન થઈને પધારેલા ભગવાન કોઈ સમયે શેષ ઉપર શયન કરતા ન હોય. એટલે કે બ્રહ્માજીને આવા દર્શન થયા છે એવું અહીંયા વર્ણન કરેલું છે. દીદી મને તો આવશે નથી સમજાય છે મને. બ્રહ્માજીની જે સ્થિતિ છે એ સ્થિતિમાં આપણે રહીએ અને પછી કલ્પના કરો તો આપણને એવું થાય કે ન થાય, આવો વિચાર.
ઠીક છે, કરો ભલે આગળ. દંડવત પ્રણામ જીજી, મારા અહીંયા શ્લોક સંપન્ન થયા. અચ્છા, પ્રણામ. તો આ આંતર તો જીવને તો જો આંતર બહુ તાપ થાય તો ભગવાન બહાર પધારે, તો પછી આંતર દર્શન ને બહાર દર્શન જીવ તો ન કરી શકે, બ્રહ્માજી છે તેથી કરી શક્યા. ભગવાન તો હા, બે એ તો હા એની જ તો અપૂર્વતા બતાવી રહ્યા છે ને, એમનાથી ન થાય. હા, એ વિલક્ષણ, આ વિલક્ષણતા છે. બરાબર, સરસ. અમે સ્પષ્ટ કરવા કરી દીધી. પ્રણામ. હા, કોણ છે? સીમા વડોદરાના છે? હાલોલ સીમા છે. કરી લો અહીંયાથી. હા, તો ચાલો. એક પ્રશ્ન હતો મને. અહીંયા 28મા પ્રશ્નમાં ભાગવતાર્થ પ્રકરણ આવે છે. ત્યાં બીજો પેરેગ્રાફ અથવા ત્રીજો જ છે કે આ વિશ્વ પહેલા જલમાં ડૂબેલું હતું, એ 8-10 માં પહેલા કહી નારાયણ પોતાની દેહની અંદર સૂક્ષ્મ ભૂતોને રાખીને કોડેલા હોય છે. એમ અધ્યાય 8-11 વિશ્વ નારાયણના દેહની અંદર હોવાનું કહેલું છે. આ સંબંધમાં એવી વ્યવસ્થા હોવાનું જણાવે છે કે આધિભૌતિક પદાર્થોનો પ્રલયમાં નાશ થાય છે અને આધ્યાત્મિક પદાર્થોનો નારાયણે પોતાના દેહની અંદર રાખેલા હોય છે. તેથી તે સમયે સર્વ જગત રજોરૂપથી નારાયણના ઉદરમાં રહેલું હોય છે. તે મૂઢ તમોગુણ વાળું અથવા પ્રકાશ સત્વગુણ વાળું હોતું નથી. શ્રી કૃષ્ણની દૃષ્ટિ તેના ઉપર પડતા તેની ઉત્પત્તિ થાય છે. એટલે અહીંયા આ વાત કઈ છે, એનો શું અર્થ છે? કે શ્રી કૃષ્ણની દૃષ્ટિ તેના ઉપર પડતા તેની ઉત્પત્તિ થાય છે. એટલે આ જો આ વિષય હમણાં સુધી આવી ગયો છે કે નથી આવ્યો એ પણ ખબર ન પડી. અહીંયા કૃષ્ણ કહ્યું તેથી થઈ ગયું ને, કાલી જે પ્રકટ થઈ એની જ તો વાત છે ને. તો અહીંયા કૃષ્ણ નારાયણ અહીંયા કૃષ્ણનો પ્રયોગ કર્યો છે કે ખાસ તો નથી એમને એમ કર્યો છે. ઠીક છે. ગીતાબેન, તમને કરવું હોય તો તમે કરી લો, આગળના જોયું હોય વિષય તો. જે કારિકા આવે છે કરું જે પહેલા નહીં જોયેલું તે સ્વરૂપ સૃષ્ટિ રચવામાં ઉપયોગી હોવાથી નીચેના શ્લોકથી આરંભી 9 શ્લોકોથી તેનું વર્ણન કરે છે. હવે આગળના જે 9 શ્લોકો આવ્યા છે એ 23 થી 31 સુધીના એ 9 શ્લોકોનું અહીંયા વર્ણન આવે છે કારિકામાં. અવસ્થામ ઉપમાનમ ચ સ્વરૂપમ ચ ત્રિભિઃ ક્રમાત શાસ્ત્ર પ્રત્યક્ષ ભેદેન ફલ સાધનમ એવ ચ. 3 શ્લોકોથી અનુક્રમે અવસ્થા, ઉપમાન અને સ્વરૂપ કહેલા છે. એટલે કે 23, 24 અને 25, એટલે કે 23માં અવસ્થા, 24માં ઉપમાન અને 25માં સ્વરૂપ કહેલા છે. અને ચોથા તથા 5માંથી શાસ્ત્ર અને પ્રત્યક્ષના ભેદથી ફલ તથા સાધન કહેલા છે. અને 26મા શ્લોકમાં સાધન કહેલા છે. એમાં ફૂટનોટ છે 1 નંબરની કે ઉપમાન ઉપર કે જે પદાર્થ સાથે કોઈને સરખાવવામાં આવે તે પદાર્થ ઉપમાન કહેવાય છે. અને એમાં 2 નંબરની ફૂટનોટ છે કે શાસ્ત્ર અને પ્રત્યક્ષના ભેદથી ફલ તથા સાધન કહેલા છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે શાસ્ત્ર પ્રમાણે ભજન કરતા હોય તેમના ફલ અને સાધન ચોથા એટલે કે 26મા શ્લોકથી, અને પ્રત્યક્ષ ભજન કરતા હોય તેમના ફલ અને સાધન 5મા એટલે કે 27મા શ્લોકથી કહેલા છે એવો અર્થ છે. સર્વ તત્વાશ્રયેણાપી સર્વ સૌંદર્યમ એવ ચ એવં સળગુણ મહાત્મ્યમ એકરૂપેણ વર્ણિતમ. વળી સર્વ તત્વોના આધાર થવાથી પણ સર્વ સૌંદર્ય જ કહેલું છે. એવી રીતે એક સ્વરૂપ વડે 6 ગુણોના મહાત્મ્યનું વર્ણન કરેલું છે. આગળ કારિકા 9મી.
પુનઃ ગુણાનાં પ્રાધાન્યાત ઉપમારૂપતત્વભિઃ તસ્ય બ્રહ્મત્વ સંસિદ્ધ્यै તજ્જ્ઞાને સર્વબોધનમ. સૃષ્ટિમાં ગુણોનું પ્રધાનપણું હોવાથી ફરીથી ઉપમા રૂપ અને તત્વથી નિરૂપણ કરેલું છે. તે બ્રહ્મ હોવાનું સિદ્ધ થાય તે માટે તેમનું જ્ઞાન થતા સર્વનું જ્ઞાન બ્રહ્માને થાય છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે સૃષ્ટિમાં ગુણોનું પ્રધાનપણું એટલે કે ગુણોનું એટલે કે સૈયામાંથી ઉઠેલા ભગવાનની અવસ્થામાં ગુણોનું પ્રધાનપણું હોવાથી ફરીથી ઉપમારૂપ તત્વોથી નિરૂપણ કરેલું છે. અને 4થા નંબરની ફૂટનોટ છે કે સર્વ જ્ઞાનનું એટલે કે તે બ્રહ્માએ જોયેલું સ્વરૂપ બ્રહ્મ છે એમ જણાવવા જે જાણવામાં આવતા આ સર્વ જણાયેલું થાય છે એ શ્રુતિ પ્રમાણે બ્રહ્માને સર્વનું જ્ઞાન થાય છે એમ 10મા એટલે કે 32મા શ્લોકમાં કહેલું છે. કારિકા આગળ 10મી છે અર્ધી. તતો યુક્તમ યદેવાત્ર તદ્યન્યન્ત્યેન નિરૂપ્યતે. પછી જે આ પ્રસંગે કરવું યોગ્ય છે તે છેલ્લા શ્લોકથી કહેલું છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે છેલ્લા શ્લોકથી એટલે કે 11મા એટલે કે 33મા શ્લોકમાં એ કરેલું છે આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં. હવે ઉત્થાનિકા છે 23મા શ્લોકની. તે પૈકી અવસ્થાવાળા તરીકે જોયેલા ભગવાનનું પ્રથમ નીચેના શ્લોકથી વર્ણન કરે છે. મૃડાલ ગૌરાયત શેષ ભોગ પર્યંક એકમ પુરુષમ શયાનમ ફણાત પત્રાયુત રત્નદ્યુભિઃ હતધ્વાંતયુગાંતયે. ફેણરૂપ છૂટા છત્રોવાળા માથા ઉપરના મણિઓની કાંતિથી જેના અંધકારનો નાશ થયેલો છે તેવા યુગના અંતના જલમાં કમળના ડાળા જેવા શ્વેત અને લાંબા શેષના દેહરૂપ પલંગ ઉપર પડેલા એક પુરુષને જોયા. એ શ્લોક 22માં આપણે જોયું કે કેવા પુરુષને ભગવાને જોયા. તો અહીંયા બ્રહ્માજીએ જોયા તો કહે છે કે જલના કમળના ડાળા જેવા શ્વેત અને લાંબા શેષના દેહરૂપ પલંગ ઉપર પડેલા એક પુરુષને જોયા. કમળના ડાળા જેવો સુબોધિનીજી છે. કમળના ડાળા જેવો શ્વેત અને લાંબો જે શેષ ભાગ શેષનો દેહ તેજ પલંગ તેના ઉપર એક જ પુરુષ પડેલ હતા. આ ભારે આશ્ચર્ય છે કે સર્પરૂપ શૈયા ઉપર પડેલા છે. એટલે કે જે અહીંયા નારાયણ શેષ શૈયા પર પડેલા છે એનું અહીંયા વર્ણન એવા દર્શન બ્રહ્માજીને થાય છે. અહીંયા એનું વર્ણન આવી રહ્યું છે. વળી ફેણરૂપ છત્રોનું જે અયુતમ એટલે કે છૂટા રહેવું તેવા છત્રોવાળું જે માથું તેના ઉપર જે રત્નો હતા તેમની કાંતિથી જેના અંધકારનો નાશ થયેલો હતો તેવા યુગના અંતના જલમાં એટલે કે પ્રલયના સમુદ્રમાં શેષરૂપ પલંગ ઉપર પડેલા હતા. એટલે કે જે નારાયણ શેષ શૈયા ઉપર પડેલા હતા એવા દર્શન થયા બ્રહ્માજીને. તે જ શેષની જે ફણો તે જ પ્રસરેલી હોય છત્રો જેવી હતી. એટલે કે એ શેષની જે ફણો છે એ છત્રીની જેમ એ ફેલાયેલી હતી, પ્રસરેલી હતી. અને તે છત્રો પાછા કમળના પાંદડાઓ પેઠે આરંભમાં અને અંતે ભેગા મળેલા ન હતા. એટલે એ જે પાંદડાઓ હતા કમળના પાંદડાઓ એ પણ ભેગા મળેલા ન હતા. ત્યાં ફેણની નીચેના ભાગમાં સર્વ સ્થળે બધી ફેણો નીચે શેષ દેવતા છે એમ સિદ્ધ થાય તે માટે તેનું માથું હતું. જે આ મને નથી સમજાતું આ લીટી કે ત્યાં ફેણની નીચેના ભાગમાં સર્વ સ્થળે બધી ફેણો નીચે શેષ દેવતા છે એમ સિદ્ધ થાય તે માટે તેનું માથું હતું. ફેણો
તો માત્ર શોભા માટે હતી. એટલે કે જે શેષની જે ફેણો હતી એ તો શોભા જેવી જ હતી, અથવા તે ફેણ નીચેના માથાઓ છૂટા છૂટા હતા. તે બધાઓની ઉપર ઉત્તમ મણીઓ હતા. એટલે કે જે શેષની જે ફણાઓ હતી એને મસ્તક ઉપર મોટા ઉત્તમ મણીઓ હતા, અને તેમનાથી જ ત્યાંના બધાય અંધકારનો નાશ થયો હતો. એ મણીઓના પ્રકાશથી બધા અંધકારનો નાશ થયો. તેથી ભગવાનના સ્પષ્ટ દર્શન થયા. એટલે કે બ્રહ્માજીને આ અંધકાર નાશ થવાથી બ્રહ્માજીને આવા દર્શન થયા સ્પષ્ટ ભગવાન. બ્રહ્માની બુદ્ધિ બહારથી પ્રગટ થઈ હતી. એમાં 6 નંબરની ફૂટનોટ છે કે પહેલા હૃદયમાં ભગવાન પ્રગટ થયાનું કહેલું. હવે સમુદ્રમાં પ્રગટ થયાનું કેમ કહે છે? અહીંયા શંકા થાય છે કે પહેલા તો ભગવાન હૃદયમાં પ્રગટ થયા, તો હવે સમુદ્રમાં કેમ પ્રગટ થયા, એવી શંકા થાય. તેથી આ કહેલું છે કે ભગવાનના સ્પષ્ટ દર્શન થયા હતા. બ્રહ્માની બુદ્ધિ બહારથી સ્પષ્ટ થઈ હતી પણ અંદરથી પ્રગટ થઈ નહોતી. એટલે એમની બુદ્ધિ અંદર પ્રગટ પ્રગટ થઈ ન હતી, એટલે એમને આવા દર્શન થયા. એમ શેષ સૈયા પર ફોડેલા દર્શન થયા, અને એવા બ્રહ્માજીને દર્શન થયા છે. એમની બુદ્ધિ અંદરથી પ્રગટ થઈ ન હતી. તેથી આ અધ્યાય બુદ્ધિ દર્શાવનારો હોવાથી ભગવાન પણ બ્રહ્માને બહારથી જ પ્રગટ થયા. બ્રહ્મા એટલે કે ભગવાનનો અલૌકિક પ્રભાવ જાણતા નહીં હોવાથી, એટલે કે બ્રહ્માજી ભગવાનનો અલૌકિક પ્રભાવ જાણતા ન હતા, એટલે ભગવાનના તેજથી અંધકાર દૂર થયો ન હતો. એટલે કે ભગવાનના તેજને લીધે અંધકાર દૂર ન થયો હતો, પરંતુ બ્રહ્માને પ્રમાણથી યોગ એટલે કે યોગથી જ્ઞાન થયેલ હોવાથી શેષના માથા ઉપરના મણીઓથી જ ત્યાંનો અંધકાર દૂર થયો હતો. એવા બ્રહ્માને દર્શન થયા. એટલે અહીંયા બ્રહ્માજીને કેવા દર્શન થયા? એટલે કે એમને જે જળના કમળના ડાળા જેવા જે શ્વેત લાંબા શેષના જે દેહ હતો, અને એ પલંગ ઉપર પડેલા હતા ભગવાન નારાયણ, એ એમને એમના જે શેષ ઉપર જે મસ્તક ઉપર જે મણીઓ હતા, એમના પ્રકાશથી જ ભગવાનને આવા બ્રહ્માજીને આવા દર્શન થયા છે. એમનો અંધકાર મણીઓના અંધકાર દૂર થવાથી બ્રહ્માને આવા દર્શન થયા. જે 23મો શ્લોક સંપન્ન થયો. સરળ છે, કરી લો ભલે. આ કે માયા ના લીધે એમને ન ખબર પડી ને, ભગવાનને જાણી ન શક્યા. તેનું કારણ માયા હતી ને, કે નહીં કે હું કઈ બીજું સમજુ છું. એટલે મને પૂછવું એ હતું કે અહીંયા અંધકાર ને માયા સાથે કઈ સરખાવ્યું હોય એવું હોઈ શકે કે નહીં? પૂર્વમાં આવ્યું હતું કે બ્રહ્માજી એ અજ્ઞાનના કારણે કે કઈક ના કારણે એ જાણી ન શક્યા પ્રભુને. તો અજા શબ્દ એ વાત કઈ હતી? બહિર્મુખ આવ્યું છે પહેલી. અહીંયા કઈ અંધકાર ને માયા સાથે કઈ સરખાવ્યું એવું તો નહીં? અંધકાર દૂર થયો તો એવું નથી લાગતું. પછી જાણ્યું. અચ્છા, હા, સ્પષ્ટ થયું. કરું જીજુ? લાલનજી આપ કરી લો હવે. એટલે આગળનો વિષય કરવાનો કહો છો? હા જીજી, હા લાલનજી. તેમની બ્રહ્માની બુદ્ધિમાં તેમની એટલે બ્રહ્માની. હા, તેમની એટલે બ્રહ્માની બુદ્ધિમાં આ લોક જેવું જણાયું. તેથી નીચેના શ્લોકમાં ભગવાનના સંબંધમાં લૌકિક ઉપમાનું વર્ણન કરે છે. પ્રેક્ષામ ક્ષિપંતમ હરિતોપલાગ્રેહ સંધ્યાભ્રમીવે રૂરુક્મ મૂર્ધનઃ
રત્નો દધારો સદિસૌ મનસ્ય વનસ્રજો વેણુભુજંઘ્રિપાંગ્રેહ. એક રૂ આમાં ફૂટે છે, 3 આવવા જોઈએ. સંધ્યાભ્રનીવે રૂરુ રૂક્મ મૂર્ધનઃ. શ્લોકા. સંધ્યાના વાદળાઓ રૂપ કટિવસ્ત્ર વાળા, માથા ઉપર ઘણા સુવર્ણના મુકુટો વાળા, રત્નો, જલની ધારાઓ, ઔષધિઓ, પુષ્પોના સમૂહ તથા વનની માલાઓ વાળા, વાંસરૂપ ભુજાઓ અને વૃક્ષરૂપ ચરણો વાળા, મરકત મણિઓના પર્વતની દૃષ્ટિનો તિરસ્કાર કરતા ભગવાનને જોયા. શ્લોક 22 નો સંદર્ભમાં. અચ્છા, હા, એવા ભગવાનને જોયા એટલે ત્યાં વર્ણવેલા છે તે પ્રકારના ભગવાનને જોયા. ભગવાનને જોયા એ શબ્દનો અધ્યાહાર છે, એ ત્યાંથી લેવાનો છે. આ 31-32 શ્લોક સુધી ચાલશે. બધામાં ભગવાનને જોયા એમાં આવશે. સુબોધની કેવા ભગવાનને જોયા એવી સર્વત્ર આકાંક્ષા છે. ત્યાં પહેલી અને બીજી ફૂટનોટ છે કે સર્વત્ર એટલે 23 થી 31 સુધીના 9 શ્લોકોમાં, અને બીજી અર્થ પૂરો કરવા જોઈતા શબ્દો આકાંક્ષા કહેવાય છે. મરકત મણિઓના પર્વતની દૃષ્ટિનો તિરસ્કાર કરતા ભગવાનને જોયા. કેવા ભગવાનને જોયા? તો મરકત મણિઓના પર્વતની દૃષ્ટિનો તિરસ્કાર કરતા હોય તેવા. જેમ કોઈ મરકત મણિઓનો પર્વત ક્ષીર સમુદ્રમાં હોય તેવા ભગવાન શેષ રૂપ પલંગ ઉપર દેખાતા હતા. તેથી જ શેષ કમલના દાંડાની સમાન કહેલો. કારણ કે શ્વેત સ્વરૂપમાં શીતલપણું, ચીકાશ અને કાંતિ તે કમલના દાંડામાં જ રહેલા છે. તો અહીંયા તેથી જ શેષ કમલના દાંડાની સમાન કહેલું. હવે અહીંયા કહે છે કે એના ગુણધર્મ કહે છે કે શ્વેત રૂપમાં શીતલપણું, એ તો વર્ણ માટે કહ્યું. ચીકાશ અને કાંતિ તે કમલના દાંડામાં જ રહેલા છે. ચીકાશ અને કાંતિ, કાંતિથી ન સમજાયું. પ્રેક્ષા એટલે દૃષ્ટિ. સમાન હોય તે પોતાની સમાન વિષયના સંબંધવાળી દૃષ્ટિને દૂર કરે, પરંતુ ભગવાન હોવાથી મરકટમણીની દૃષ્ટિને દૂર કરતા ન હતા. આ 3 નંબરની ફૂટનોટ આગળ છે કે આમાં વાંચી લો. 3 નંબરની ફૂટનોટ. બ્રહ્માની બુદ્ધિ પ્રમાણે ભગવાનના તેમને દર્શન થયા તે અહીં કહેલ છે. તેમને ભગવાન અલૌકિક જણાયા. લૌકિક લખેલું છે, અલૌકિક છે ના, ભૂલથી વાંચ્યું. હા. લૌકિક જણાયાથી લૌકિક પદાર્થની ઉપમા આપેલી છે એમ પાછળ આવી ગયું છે. એટલે અહીંયા બધી સરખામણી કરે છે તે બ્રહ્માને, તે ભગવાનના લૌકિક દૃષ્ટિ હતી બ્રહ્માની ભગવાન પ્રતિ, એટલે એને આવા બધા પદાર્થો સાથે સરખાવ્યા છે. આમાં આજે સરખાવ્યું એ થોડુંક મને વધારે સ્પષ્ટ ન થયું. ફરીથી એક વખત વાંચી લઉં છું કે સમાન હોય તે પોતાની સમાન વિષયના સંબંધવાળી દૃષ્ટિને દૂર કરે, પરંતુ ભગવાન હોવાથી મરકટમણીની દૃષ્ટિને દૂર કરતા ન હતા. ન સમજાયું. તેમના એટલે ભગવાનના સંબંધમાં સર્વની દૃષ્ટિનો તિરસ્કાર કરે છે એમ કહેવું જોઈએ. મરકતમણીઓના પર્વતની દૃષ્ટિનો તિરસ્કાર કરતા બ્રહ્માએ જોયા.
4 નંબરની ફૂટનોટ આવે છે કે ભગવાન તો સર્વની દૃષ્ટિ કરે એમ તેમની સમાન તથા તેમનાથી અધિક કોઈ દેખાતો નથી એ શ્રુતિ પ્રમાણે કહેવું જોઈએ. તેમ કહેલું નથી, તેથી ભગવાન હોવાથી તિરસ્કાર કરે છે એમ નથી. આગળ, તેની દૃષ્ટિનો ભગવાન તિરસ્કાર કરે તે યોગ્ય જ છે, કારણ કે તે અલંકાર વિનાનો હતો અને ભગવાન અલંકાર વાળા હતા એવી શંકા થાય. તેથી સંધ્યાના વાદળાઓ રૂપ કટિવસ્ત્ર વાળા એમ કહેલું છે. 5મી ફૂટનોટ આવે છે ત્યાં કે તેવી શંકા દૂર કરવા પર્વતના અલંકારો કહેલા છે. સંધ્યા સમયના અભ્રાણી વાદળાઓ પીળા અને લાલ હોય છે. તેઓ નીરી કટિવસ્ત્ર એટલે પીતાંબર હતા, જેના ઘણા રૂકમાણી મુકુટ રૂપ સુવર્ણો હતા માથાઓ ઉપર, જેના વળી એક પદ્મરાગ વગેરે રત્નો, બીજું ઉદધારા જલના પ્રવાહો, ત્રીજું રાત્રે તેજસ્વી જણાતી વનમાં રહેલી ઔષધિઓ, ચોથું સૌમનસ્યમ પુષ્પોના સમૂહ અને 5મું વનો. તેમની માલાઓ હતી જેને તેવો તે પર્વત છે. અહીં પર્વતનું જે અલંકાર હોય છે તે રીતે એને કહેવાય અહીંયા. એટલે જેમ ભગવાને માલાઓ ધારણ કરી હતી તેમ આણે આવા બધા આભૂષણો ધારણ કરેલા હતા. પ્રાકૃતિક સૌંદર્ય નિરૂપણ કર્યું. જેમ ઇન્દ્રધનુષ્યમાં રંગો હોય છે તેમ ભગવાનની માલા 5 રંગવાળી છે. એક રત્નોની માલા જેવી એક સહેજ લાલ રત્નોની માલા, 2 મોતીઓના હાર જેવી જલની ધારાઓની માલા, 2 અલૌકિક દિવ્ય રત્નોની કાંતિની માલા જેવી અથવા દીવા જેવા મણિઓની માલા જેવી, ઔષધિઓની માલા, પુષ્પોની માલા જેવી પુષ્પોની માલા, અચ્છા એટલે આ સરખાવે છે એટલે આવી રીતે કહે છે. 5મું તુલસીની માલા જેવી વનોની માલા, વળી વાંસો જ હતા ભુજા. તુલસીની માલા જેવી વનોની માલા, વળી વાંસો જ હતા ભુજાઓ જેની, અને વૃક્ષો જ હતા ચરણો જેના. તેવો વાંસરૂપ ભુજાઓ અને વૃક્ષોરૂપ ચરણો વાળો તે પર્વત છે. અહીંયા આ શ્લોક સંપન્ન થાય છે. હજુ એક છે સીમાનુલાલ 25. આજ નહીં આવે, જરા જોરથી બોલો. ભગવાનનો સપની દ્રષ્ટિ કરે તેમની સપન તથા તેમનાથી અધિક કોઈ દેખાતો નથી એ સ્મૃતિ પ્રમાણે કહેવું જોઈએ તેમ કહેવું નથી. તેથી ભગવાન હોવાથી તિરસ્કાર કરે એમ નથી. એટલે આગળ અહીંયા કહ્યું ને 3 શ્લોકથી અનુક્રમે અવસ્થા, ઉપમાન અને સ્વરૂપ કયા છે 7મી કારિકામાં. તો 23માં અવસ્થા બતાવી અને હવે ઉપમાનથી કહી રહ્યા છે. ભગવાન એવા ભગવાનના એમણે દર્શન કર્યા કે મરકતમણીઓના પર્વતની દૃષ્ટિનો તિરસ્કાર કરતા ભગવાનને જોયા. એક તરફ મરકતમણીઓના પર્વતને રાખો અને બીજી તરફ આવા
સ્વરૂપવાળા ભગવાન છે એમને રાખો તો મરકતમણીઓનો પર્વત પણ ઝાંખો પડી જાય એવા ભગવાનના દર્શન બ્રહ્માને થયા. તો અહીંયા મરકતમણીનો પર્વત એમ કેમ કહ્યું? બધાનો જ તિરસ્કાર કરતા હોય તેમ કહેવું જોઈએ ને. તો એ બ્રહ્માજીની જેટલી યોગ્યતા હતી ને એમને જેવા દર્શન કર્યા એમનું આ વર્ણન છે એટલે એમણે આમ કર્યું એમ કહી દે છે. તો સર્વદ્રષ્ટિનો તિરસ્કાર કરે એવા ભગવાન એમ કહેવું જોઈતું હતું. એની જગ્યાએ અહીંયા મરકતમણીનું કેમ કહ્યું? નીચેના શ્લોકમાં બ્રહ્માએ જોયેલા ભગવાનનું સ્વરૂપ કહે છે. આયામતો વિસ્તરતઃ સ્વમાન દેહેન લોકત્રય સંગ્રહેણ વિચિત્ર દિવ્યાભરણાંશુકાનાં કૃતશ્રિયાપાશ્રિત વેશ દેહમ. ત્રણ લોકોનું જેવા સમાવેશ થાય તેવા લંબાઈમાં અને પહોળાઈમાં માપવાળા પોતાના દેહથી ઓળખાતા અને વિચિત્ર દિવ્ય આભરણો તથા વસ્ત્રોથી થતી શોભાએ જેનો આશ્રય કરેલો તેવા વેશયુક્ત દેહવાળા ભગવાનને જોયા. આયામઃ એટલે લંબાઈ, વિસ્તારઃ એટલે પહોળાઈ. ત્રણ લોકનો સમાવેશ થાય જેમાં એવું પોતાના ભગવાનના દેહનું માપ હતું. એ ત્રણેય લોક સમાઈ જાય એવું દર્શન થયા બ્રહ્માજી. લંબાઈ પહોળાઈ ભગવાનના સ્વરૂપના દેહના. જેટલી પહોળાઈ અને લંબાઈની કલ્પના કરવાથી ત્રણ લોક તેમાં સમાય તેવા દેહથી ઓળખાતા ભગવાનને જોયા એવો અર્થ છે. વળી વિચિત્ર દિવ્ય આભરણો અને વસ્ત્રો હતા જેમના તે વસ્ત્રો અને આભરણોથી જ થતી શોભાએ આશ્રય કરેલો સર્વ તરફ તેજના સમૂહ પેઠે ફરી રહેતો વેશ એટલે ઉત્તમ આકૃતિ હતી જેની તેવો દેહ હતો જેમનો તેવા ભગવાનને જોયા. વિચિત્ર એટલે સુંદર આભરણોથી યુક્ત એવા ભગવાનને જોયા. ભગવાન ત્રણ લોકના આશ્રય છે એમ જણાવનારું તેમનું સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપ છે. આભરણો વગેરેથી થતી શોભા ભગવાનના વેશનો જ આશ્રય કરે છે, પરંતુ આભરણોથી ભગવાનનો વેશ શોભતો નથી. આભરણોના આભરણ હોવું એ ભગવાનનો ગુણ છે. અહીંયા એક ફૂટનોટ છે ગુણો પરથી કે વિશેષણો આ બ્રહ્મ છે એમ જણાવવા કહેલા છે. તેમાં વિચિત્ર દિવ્ય આભરણો તથા વસ્ત્રોથી થતી શોભાએ જેનો આશ્રય કરેલો તેવા વેશયુક્ત દેહવાળા એ વિશેષણ કહેવાનું પ્રયોજન આ વાક્યથી કહેલું છે. કઈ વિષય જે અવસ્થા અને સ્વરૂપ 23મા શ્લોકમાં એટલે 24માં ઉપમાન તો આપણે હમણાં લાલનજીએ કર્યું તો સમજાયું, પણ અવસ્થા એટલે જે ફોડેલા એક પુરુષને, જે તે સ્વરૂપ દેહ પર ફોડેલા પુરુષને જોયા તે અવસ્થા, અને સ્વરૂપ એટલે અહીંયા આ ભગવાનનો જે દેહ છે આવો, કેવી રીતે એનો ભેદ સમજવાનો? અવસ્થા અને સ્વરૂપ આ બેમાં થોડુંક સમજાય નથી. ઓળેલા જોયા એ અવસ્થાનું વર્ણન થયું અને લોકવત પ્રતિભાથી એ ઉપમા થયું. સારું.